રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન હરે મેંગલોર કૃષ્ણ ખાતે પ્રભુજી. ચાલતા નિવૃત્ત અભ્યાસક્રમમાં સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ કૃતિ માતાજી, સુરેશ પ્રભુજી, મુકેશ પ્રભુજી, કાર્તિક પ્રભુજી, અતુલ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ઉષા માતા, મીરા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ ધન્યવાદ, પ્રણામ. પ્રભુજી. હા, ગોવિંદ માતાજી, હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે અતિ પવિત્ર દિવસ, ભગવાનનો સૌથી પ્રિય દિવસ એકાદશી, બરોબર. અને આ સમયે બરોબર સવારમાં અત્યારે આખું જગત ઊંઘી રહ્યું છે, બરોબર, ઊંઘની મજા લઈ રહ્યું છે. જ્યારે આપણે ભગવાનની સેવા કરવા માટે લાગેલા છે. જેમ 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 આગળ વધશો ને એમાં આપણને ખબર પડશે કે એકચ્યુઅલી જે આ હું અત્યારે જે આ ઊંઘનું મારું બલિદાન આપું છું, સમયનું બલિદાન આપું છું, બરોબર, આ કેટલું બધું કલ્યાણકારી છે. અને હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે દંડવત પ્રણામ પ્રભુજી. ધન્યવાદ, પ્રણામ માતાજી, અક્ષય પ્રભુજી, હરે કૃષ્ણ, કલા માતાજી, હરે કૃષ્ણ, ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણને ખબર પડશે કે ખરેખર હું મારો સમય અગાઉ કેટલો વેડફ્યો, બરોબર. આ કેવું છે, સમજ આવે ને પછી આપણને બધો અહેસાસ થાય કે ખરેખર બહુ સમય બગાડ્યો, બરોબર. ઘણા આપણા માતાજી પ્રભુજી કહેતા હોય કે પ્રભુજી ખરેખર આટલી ઉંમર થઈ ગઈ અને ખરેખર અમારે જ્યારે આ ઉપયોગ કરવાનો હતો અમે કરી ના શક્યા, ભગવાનની કૃપા ના થઈ. પણ આપણે ચોક્કસ એવું વિચારવાનું છે કે બધું જ ભગવાનની કૃપાથી થાય છે. ધીસ ઇઝ ધ બિઝનેસ ઓફ મર્સી. તો આપણે કે નથી થઈ, બરોબર, તો નથી થઈ તો ચિંતા નથી કરવાના, જાગ્યા ત્યાંથી સવાર, બરોબર, પણ ચોક્કસ જાણવાની કોશિશ કરો અને બધા જ કાર્યક્રમની અંદર, સેવાની અંદર જોડાવાનો પ્રયત્ન કરો. તો મંગળાચરણથી મંગળાને વધાવીએ, ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ, ષડે ગોસ્વામીઓને પ્રાર્થના કરીએ, બરોબર. અને હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી કોનો અવાજ આવે છે? પ્રભુજી સ્ટોપ કરો ને. હરે કૃષ્ણ. તો આપણે પ્રાર્થના કરીએ, બરોબર, હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ, ચૈતન્ય મહાપ્રભુને પ્રાર્થના કરીએ, રાધા રાણીને પ્રાર્થના કરીએ, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે જે આ પરમ રહસ્ય, પરમ ગુહ્ય જ્ઞાન અ, અમારા પર એવી કૃપા કરો કે જેથી અમે આ સમજી શકીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्दे अहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा
હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે હરે રામ 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 હરે 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 અનંત કૃષ્ણ કોટી વૈષ્ણવ વૃંદ પ્રભુજી. કી જય શીલા કી પ્રભુપાદ જય કી જય, પ્રભાત કી જય ભગવાન કી જય શ્રી ભગવદ આપકી ગીતા જય કી જય. હરે કૃષ્ણ સર્વ હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ પ્રભુજી, પ્રણામ. એ બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. ગીતે માતાજી, મીરા માતાજી, હરે કૃષ્ણ, ખૂબ ખૂબ સ્વાગત છે બધા ભક્તોનું. તો આપણે જોઈએ, બરોબર. તો ખૂબ સરસ આપણે ચર્ચાઓ કરી ગયા, બરોબર. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કોણ છે, બરોબર. સર્વ કારણોના કારણ બધું જ ભગવાનમાંથી આવે છે અને બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે. તો આપણે ખૂબ સરસ એવા શાસ્ત્રોના રેફરન્સ જોઈ લીધા, હે ને. અને આપણે અ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો બધા જ રેફરન્સની અંદર બતાવ્યું કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, બરોબર. બ્રહ્માજીએ સ્વીકાર્યું, બરોબર, કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણ. પછી શંકર ભગવાને પણ સ્વીકાર્યું, બરોબર, કે સર્વશ્રેષ્ઠ આરાધના વિષ્ણુની આરાધના છે, બરોબર. સતત પોતે પણ રામ નામ જપે છે, હે ને. પછી ઇન્દ્રની પ્રાર્થના, બરોબર. ઇન્દ્રજી એ પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે દરેક બધા જ સ્વીકારે છે દેવી દેવતાઓ તમારી કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. તો એકવાર એક પ્રસંગ બને છે કે શરૂઆતની અંદર જ્યારે પ્રભુપાદ અમેરિકાની અંદર પ્રચાર કરે છે, પછી ત્યાંથી ઘણા બધા એવા ભક્તો આવે છે વિદેશથી ભારતની અંદર. અને એક ભક્ત હોય છે, તો એ કેવું છે, ફોરેનર હોય છે, અને એ આખા ભારતની અંદર ભ્રમણ કરે છે. બધા જ દેવી દેવતાઓના દર્શન કરે છે. કાળી માતાના, બરોબર, ભગવાન શંકરના, બધા જ જે દેવી દેવતાઓના આપણા જે સ્વરૂપો છે, કોઈ ભારતના મંદિરો બધા બાકી રાખતા નથી, દર્શન કરીને આવે છે. પછી આ બધા દર્શન કરીને આવીને પછી પ્રભુપાદને મળે છે. અને પ્રભુપાદને મળે છે અને પ્રભુપાદને કહે છે કે પ્રભુપાદ, મારે એક વાત તમને કેવી છે. બોલો, શું કેવું છે તમારે? તમે પ્રભુપાદ કહો છો, વારંવાર કહો છો કે બધા સર્વ કારણોના કારણ, બધાના માલિક, બરોબર, બધાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે, બરોબર. તો પ્રભુપાદ કે તમે શું એવું જોયું, બરોબર, કે તમે આવી રીતે તમે સ્વીકાર કરો છો, બરોબર. તો એમને ખૂબ સરસ વર્ણન કર્યું કે દરેક મંદિરની અંદર હું ગયો ત્યારે જોયું, બરોબર, કે માતાજીના હાથમાં તલવાર હતી, કોઈકના હાથમાં ભાલો હતો, કોઈના હાથમાં સુદર્શન હતું, કોઈના હાથમાં ગદા હતી. બધા આવી રીતે કેવું છે, અમને એવું લાગ્યું કે બધા છે ને, બધા એલર્ટ મોડની અંદર હતા. હંમેશા કેવું કે શસ્ત્ર ધારણ કરેલા હતા, એલર્ટ મોડની અંદર, કે હંમેશા અમને એવું લાગે કે કોઈને કોઈ કાર્યની અંદર લાગેલા હોય એવું લાગ્યું, બરોબર. પણ હું ભગવાન શ્રી કૃષ્ણ રાધારાણીના એમના યુગલ કિશોરના જ્યારે દર્શન કર્યા, તો બિલકુલ મધુર મોરલી વગાડતા હતા અને બિલકુલ શાંત હતા એવું લાગ્યું, બરોબર. હું જ્યારે ઓબ્ઝર્વ કરું છું કે મોટી મોટી કંપની હોય, બરોબર, કે મોટું મોટું સામ્રાજ્ય હોય, તો એના જે રાજા હોય, પછી મીન્સ જે માલિક હોય ને, એ હંમેશા કેવું છે, મજાના મૂડની અંદર હોય, આનંદના મૂડની અંદર હોય. તો મને પ્રભુપાદ ચોક્કસ ખ્યાલ આવે કે જે તમે કહો છો ને કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, તો ચોક્કસ માલિક તો એ જ છે. કેમ કે માલિક હંમેશા કેવું છે, આનંદના મૂડમાં હોય છે. તમે જુઓ છો, બરોબર, કે પેલા ફેસબુકના માલિક છે ઝુકરબર્ગ છે, બરોબર ને. તમે જોતા હોય એમનો કદાચ વિડીયો ગમે ત્યારે આવે, ફેસબુક તમે યુઝ કરતા હોય ત્યારે ઘણી વાર કંઈક એવા રમણીય સ્થળોએ ફરતા હોય છે, બરોબર. ક્યાંય તમને એવા ઓફિસ બોફિસની અંદર ખાસ એમ તમને દેખાય નહીં, બરોબર ને. પણ છતાં એમની કંપની ચાલતી હોય, બરોબર ને. તો આપણે આ ધીમે ધીમે સમજવાનું છે, બરોબર. અને આપણને ક્લિયરિટી આવી જશે, બરોબર, જેમ જેમ આપણે ભગવદ્ ગીતા ભાગવતમ શીખશું, બરોબર ને. તો અન્ડરસ્ટેન્ડિંગ આવી જશે, બરોબર. તો આવા સામાન્ય જે શરૂઆતની અંદર ભક્તિની અંદર લાગે છે, તો એવા ભક્તો પણ સમજી શકે છે. પણ કેવું છે, ઘણી વાર ભગવાન કહે છે ને કે બહુનામ જનુનામ અંતે જ્ઞાનવામ મામ પ્રપદ્યતે, કે અનેક જન્માંતર પછી બુદ્ધિશાળી લોકો મારા શરણે આવે, બરોબર. તો અમુકની બહુનામ જન્મનામની એટલે અનેક જન્માંતરની પ્રોસેસ નથી થયેલી હોય, તો અમુક વાર ના સમજાય, બરોબર. પણ ચિંતા કરવાની જરૂર નથી. જેમ 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 આપણે શ્રવણ કરીશું, તો ચોક્કસ આપણને ક્લિયરિટી આવી જશે. કેમ કે નવધા ભક્તિનું પ્રથમ પગથિયું કયું છે, માતાજી પ્રભુજી, યાદ છે તમને? હરે કૃષ્ણ, કલા માતાજી. શ્રવણમ પ્રભુજી, હા, શ્રવણમ. હા, શ્રવણમ, બરોબર. તો શ્રવણમ નવધા ભક્તિનું પ્રથમ પગથિયું. જો આપણે ભક્તિની અંદર લાગીએ તો આપણને પેલા શ્રવણમ આવે, બરોબર ને. શ્રવણમ એ પ્રોસેસ છે. જેટલું ધ્યાનપૂર્વક શ્રવણ કરશું, બરોબર, અને જેટલું હૃદયપૂર્વક એને સ્વીકારવાની કોશિશ કરશું, સમજવાની કોશિશ કરશું, તો ચોક્કસ આ બધી ક્લિયરિટી આવે છે, બરોબર. તો આ ખૂબ સરસ આપણે બધું અલગ અલગ જોઈ લીધું, બરોબર. તુલસીજીનું કેટલું મહત્વ છે, બરોબર. સાધના ચાર્ટનું મહત્વ છે,
અને ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ તરીકે સ્વીકારવાના છે, સર્વ કારણોના કારણ છે. આ બધા આપણે રેફરન્સ જોઈએ. ભગવાન ષડૈશ્વર્યોથી પરિપૂર્ણ છે. અને શું કહેવાય, કોઈ લખપતિ, અરબપતિ, ખરબપતિ હોઈ શકે, બરોબર, પણ એક જ લક્ષ્મીપતિ છે. કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ, બરોબર, એ લક્ષ્મીપતિ છે. અને આ પણ આપણે રેફરન્સ જોયા, બરાબર. મહાન આચાર્ય માધવાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ અને આદિ શંકરાચાર્ય, એટલે આપણી જે 4 પરંપરાઓના મહાન આચાર્ય, એમના વિશે પણ આપણે જોયું. પછી તો ખૂબ સરસ. આપણે આ બધું કેવું છે, બધી ભગવાનની જે ક્રિયાઓ છે એ પણ એટલી બધી ઇફેક્ટિવ છે કે આપણને જન્મ મૃત્યુના ચક્કરમાંથી આપણને બહાર કાઢી શકે છે. આપણે આ ભગવદ્ ગીતાના શ્લોકોનો રેફરન્સ પણ જોયો, શ્રીમદ ભાગવતમ, બરોબર. તો બધાની અંદર જ કહેવામાં આવ્યું છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, સર્વ કારણોના કારણ છે. બ્રહ્માજીના 50 ગુણો, શિવજીના 55, ભગવાન વિષ્ણુના 60 અને ભગવાન કૃષ્ણના 64 ગુણ છે. એટલે ભગવાન 100% છે, બરોબર. તો એમ પાસે 100%ની રીતે જોઈએ ને તો 64 એટલે કેવું છે, 100 100 થાય તો 93% વિષ્ણુ થાય, 55 એટલે 88 જેવા ભગવાન શિવ થાય, અને 78 જેવા ગુણો છે એ બ્રહ્માજી થાય. આપણે જ્યારે 78 જેટલા ગુણો પ્રાપ્ત કરી લઈએ ત્યારે આપણે બ્રહ્માજી થઈ શકીએ છીએ, બરોબર. અને ભગવાનના ભક્તો હંમેશા કેવું છે, ભગવાનનું ચરણ કમળની આશા રાખતા હોય છે કે ભગવાન તમારી મરજીથી જે સેવા આપો એ બરાબર છે, બરોબર. નહીં તો તમારા ધામની અંદર, નહીં તો નિત્ય મુક્ત જીવ તરીકે તમે જ્યાં સેવા આપશો ત્યાં અમે કરવા તૈયાર છે, બરોબર. તો આપણે આ સારી રીતે જોયું કે ભગવાનના વિશિષ્ટ 4 ગુણો છે: વેણુ માધુર્ય, સુંદરતા, બરોબર. તો તારણો, બરોબર, કે સર્વ કારણોના કારણ ભગવાન શ્રી કૃષ્ણ છે. હવે અધ્યાય 1, બરોબર. અધ્યાય 1 થી આપણે શરૂઆત કરીએ. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. એટલે આ અધ્યાયને બીજા કયા નામથી કહેવાય છે માતાજી પ્રભુજી, યાદ છે ઉર્વી માતાજી કોઈને? અર્જુન વિષાદ્યો. અર્જુન વિષાદ્યું. હરે કૃષ્ણ. હા માતાજી પ્રભુજી, બોલો. અવાજ આવ્યો ને? બરાબર, ઓકે. હરે કૃષ્ણ. થોડો અર્જુન વિષાદ યોગ અવાજમાં પ્રભુજી. પ્રોબ્લેમ લાગે છે કંઈક. હરે કૃષ્ણ. તો અક્ષય પ્રભુજીએ કીધું એમ, બરોબર, કે અર્જુન વિષાદ યોગ, બરોબર. અર્જુન વિષાદ યોગ કહેવામાં આવે છે કેમ કે અહીંયા આગળ, હરે કૃષ્ણ માતાજી પ્રભુજી, મારો અવાજ આવે છે બરાબર? હા હા પ્રભુજી. પ્રભુજી આવે છે. થેન્ક યુ. આવે છે પ્રભુજી. હરે કૃષ્ણ. આવે છે પ્રભુ હવે બરાબર? થોડું ડિસ્ટર્બન્સ હા, હા આવે છે પ્રભુ. હા હા માતાજી. આવે જ છે પ્રભુજી. તો યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, બરોબર. તો આની અંદર તમને બધાને ખબર છે, બરોબર, કે પહેલા અધ્યાયની અંદર 3 લોકોની મનસ પરિસ્થિતિ હોય છે. યાદ છે માતાજી પ્રભુજી? હા પ્રભુજી. હા માતાજી, બોલો. દુર્યોધન, પછી અર્જુન અને ધૃતરાષ્ટ્ર. બરોબર. તો આપણે યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ એટલે આ લોકોની મનની પરિસ્થિતિ, મનસ્થિતિ શું છે, એમના મનની અંદર શું ચાલી રહ્યું છે. અને યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ એટલે પહેલા દુર્યોધન સૈન્ય નિરીક્ષણ કરશે, પછી અર્જુનજી જોશે, બરોબર. અને પછી પાછળથી કેવું છે, સૈન્ય નિરીક્ષણ થયા પછી જ્યારે બધા સામે આવે છે તો અર્જુનજીને વિષાદ થાય છે, બરોબર ને, કે આમની સામે કેવી રીતે લડવું. તો એમનાની અંદર જે કારણો ઉદ્ભવે છે એને કારણે અર્જુન વિષાદ યોગ પણ કહેવામાં આવે છે. હવે તમને બધાને જ ખબર છે, બરોબર, કે ભગવાન શ્રી કૃષ્ણએ આ યુદ્ધ અટકાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો, કેમ કે બંને બાજુ બધા સગા સંબંધીઓ હતા. એને તો ભગવાન શ્રી કૃષ્ણ એ કુંતી મહારાણીના એમના ભત્રીજા હતા, બરોબર. એટલે અર્જુન અને જે પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણ એ મામા ફઈના ભાઈઓ હતા, બરોબર ને. આવી રીતે એમને સંબંધ હતો. અને બીજું કે દુર્યોધન કેવું છે, દુર્યોધનની જે દીકરી છે, બરોબર, એમના ભગવાન શ્રી કૃષ્ણના દીકરા જે સામ સાથે એમને લગ્ન થયા હતા, એવી રીતે એમના વિવાહ પણ હતા. હવે આ યુદ્ધ નક્કી થઈ ગયું, બરોબર. ખૂબ સમજાવવાની કોશિશ કરી. દુર્યોધનને કીધું, ભાઈ, પાંચ પાંચ શું કહેવાય, 5 ગામ આપી દે. પણ કે ના ના ના, કે હું તો કઈ ના આપું, કે 100ની નોટ બરાબર પણ નહીં આપું, બરોબર. તો જોઈ લઈશું, બરોબર ને. તો પછી યુદ્ધ થશે. યુદ્ધ નક્કી થઈ ગયું. હવે પરિસ્થિતિ એવી થઈ કે જ્યારે બલરામજી અને શ્રી કૃષ્ણ ભગવાન વાત કરે છે, બરોબર, ચર્ચા કરે છે કે યુદ્ધ તો થવાનું છે, નક્કી થઈ ગયું છે. પણ કે બલરામજી એવું કહે છે કે આ બંને બાજુ આપણા સંબંધી છે, તો મારી એવી ઈચ્છા છે કે મારે કોઈ પણ બાજુ આપણે યુદ્ધ ના લડવું જોઈએ કનૈયા, બરોબર ને. આપણે નથી યુદ્ધ લડવું, બરોબર. તો હું એમ કરું છું કે હું યાત્રા પર જાઉં છું, બરોબર. મારે યુદ્ધ લડવું નથી, કેમ કે બંને બાજુ આપણા સંબંધીઓ છે, કેવી રીતે સપોર્ટ કરવાનો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ, બરોબર, એવું વિચારે છે કે દાઉજી તમારી વાત બરાબર છે, પણ અર્જુન છે મારો મિત્ર છે, હે ને. તો હું કોઈ પણ પરિસ્થિતિની અંદર મારા મિત્રને હું છોડી શકતો નથી, બરોબર. હું યુદ્ધ નહીં લડું, બરોબર, પણ એને સલાહ તો આપી શકું છું ને, બરોબર. હું તમને વચન આપું છું કે હું યુદ્ધ લડવાનો નથી, બરોબર, પણ હું મારા મિત્રને હું એકલો છોડી શકું નહીં, બરોબર ને.
તો આપણે વિચાર કરીએ, જે આ પાંડવો હતા ને, એ સતત ભગવાનનું ચિંતન કરતા હતા, ભગવાનના પરમ ભક્ત હતા. અને જે પણ હોય ને, જે પણ કાર્ય હોય, ભગવાનની પ્રસન્નતા અર્થે કરતા હતા. એટલે ભગવાન અને પાંડવો પ્રત્યે, કુંતી મહારાણી પ્રત્યે અત્યંત ભક્ત તરીકેનો સંબંધો તો બરાબર છે વાત, પણ એક ભક્ત તરીકેનો જબરજસ્ત એમની અંદર પ્રેમ ભાવ હતો. બરોબર. તો હવે આ ખૂબ સરસ એવી ઘટના છે. બરોબર. બધાને જ તમને યાદ, આપણે 10મા અધ્યાયની અંદર પણ લેતા હોય છે. બરોબર. તો યુદ્ધ નક્કી થઈ ગયું. જ્યારે આવી યુદ્ધ નક્કી થઈ ગયું એવી ખબર પડે છે ને, અને ભગવાન શ્રી કૃષ્ણ મદદ કરવાના છે એવી ખબર પડે છે ને, એટલે તરત જ અર્જુનજી અને દુર્યોધન દોડીને જાય છે દ્વારકા. હે ને? દોડીને દ્વારકા જાય છે. એટલે તે વખતે શું હોય કે ભગવાન એમના શયનખંડની અંદર સૂતા હોય છે. અને જે દુર્યોધન હોય છે એ પહેલો પહોંચી જાય છે. અને દુર્યોધન શું કરે છે કે ઘણા બધા આસન તો બેસવાના હોય છે, ખુરશી, પણ છતાં પણ કેવું છે, ભગવાનનું જે સિંહાસન બાજુમાં હોય ને એના પર બેસી જાય છે. બરોબર. અને થોડી વાર પછી અર્જુનજી પણ આવે છે. અને અર્જુનજી શું કરે છે, ભગવાન સૂતા હોય છે ત્યારે અર્જુનજી ઊભા રહે છે. બરોબર. અને ભગવાનના ચરણ કમળ બાજુ ઊભા રહે છે, ચરણ બાજુ ઊભા રહે છે. એટલે શું થાય છે કે થોડી વાર પછી ભગવાન જાગે છે. અને ભગવાનના ભક્તો કેવું છે, હંમેશા વિનમ્રતા રાખતા હોય છે. બરોબર. કે ભગવાનના ચરણ બાજુ રહેવાની ઈચ્છા રાખતા હોય છે. એવી રીતે ભગવાન જ્યારે આંખો ખુલે છે ભગવાનની, ભગવાન જાગે છે, તો સૌપ્રથમ એમની નજર અર્જુનજી પર પડે છે. બરોબર. અને અર્જુનજી પર પડે છે એટલે એમને તો શું કામ આયા છે? તો કે કંઈક ને કંઈક મદદ માટે આયા છે. હે તો ભગવાન ઓપ્શન બતાવે છે. પહેલા તો દુર્યોધન એવું કહે છે કે હું આવ્યો છું. બરોબર. પણ ભગવાન એવું કહે છે, ના ના ના, કે અર્જુનને હું પહેલા જોયો ને, તો મારી એવી ઈચ્છા છે કે હું અર્જુનને પહેલા ચોઈસ આપીશ. હે ને? તો કહે છે ભગવાન કે હું મદદ તો કરીશ. બરોબર. પણ એક બાજુ મારી નારાયણી સેના રહેશે, અને એક બાજુ હું એક નિહત્તા, એટલે કે હું શસ્ત્ર નહીં ઉપાડો એવો વાસુદેવ તરીકે હું તમારી સાથે રહીશ. બરોબર. તો અર્જુન, તારી શું ઈચ્છા છે? હે ને? તો અર્જુન, વિચાર કરો કે અર્જુન શું પસંદ કરે છે. બરોબર. તો અર્જુન ભગવાનને પસંદ કરે છે. બરોબર. અર્જુન નારાયણી સેનાને પસંદ નથી કરતા. તો ફરી વાર એકવાર ભગવાન યાદ કરાવે છે કે અર્જુન, વિચાર કરી લો, હું લડવાનો નથી. હે ને? છતાં ના, ભગવાન કે ના, મારે તો તમે જ જોઈશે. બરોબર ને? તો હંમેશા આપણે અહીંયા આગળ વિચાર કરીએ, જે ભગવાનના ભક્તો હોય, બરોબર, એને શું હોય, ભગવાનની અંદર ઇન્ટરેસ્ટ હોય. અને આ જે નારાયણની સેના છે, શું છે, ભગવાનની શક્તિ છે. બરોબર. તો હંમેશા લોકોને કેવું છે, હંમેશા ભગવાનને જે ષડઐશ્વર્યો જે ખાસ કરીને લક્ષ્મી હોય, શક્તિ હોય, બરોબર, સિદ્ધિઓ હોય, એની અંદર બધાને રસ હોય. પણ જે ભગવાનના ભક્તો હોય, કેવું હોય કે હંમેશા ભગવાનમાં ઇન્ટરેસ્ટ હોય. હે ને? તો ભગવાનના ભક્તો આવા હોય છે. હે ને? તો દુર્યોધન તો ખૂબ ખૂબ ખુશ થઈ જાય છે. અને હા, જે ખરેખર પેલું ભાવતું હતું ને વૈદ્ય કીધું. બરોબર. અરે મને તો ચાલો, મારે તો ચાલશે કે. બરોબર ને? વાંધો નહીં અર્જુન. બરોબર ને? અને મનની અંદર એવું વિચારે છે, અર્જુન તો કેટલો મૂર્ખ છે, આ તો નથી લડવાના. બરોબર ને? છતાં એમને માગ્યા છે. મને તો નારાયણની સેનામાંથી મનોમન ખૂબ ખુશ થઈ જાય છે. બરોબર. અને મહાભારતની ઘટનાની અંદર આવે છે. બરોબર ને? એ વખત શકુની પણ એને ખખડાવે. બરોબર. સમજાવે છે. અરે તમે ડાયલોગ એનો જોજો. બરોબર. સમય કાઢીને થોડું એમ BR ચોપડાનું મહાભારત છે, થોડું ઘણા એમ સારી વસ્તુઓ પણ લેવામાં આવે છે. ઘણી આગળ આપણને અસમંજસ પણ પેદા થાય, પણ ચિંતા નહીં કરવાની, થોડું આપણે જોઈએ તો અંદાજ આવે. તો શકુની કહે છે કે અરે તું શું કર્યું? બરોબર ને? તારે તો કૃષ્ણને માગવાના હતા, તું આ તો ભૂલ કરી નાખી. બરોબર. પણ દુર્યોધન ક્યારેય આ વાતને સ્વીકારતો નથી, કેમ કે ભગવાન નહીં સ્વીકારી શકતો નથી. તો આના પરથી આપણે વિચાર કરીએ કે ભગવાનના ભક્તો હોય છે, એ ભગવાનને સ્વીકારતા હોય છે. બરોબર. તો આગળ આપણે વધીએ તો ભગવદ્ ગીતાની અંદર 3 પાઠની અંદર છે ભગવદ્ ગીતા. બરોબર. પહેલા 6 અધ્યાય છે એ કર્મયોગ છે. પછી બીજા વચ્ચેના 6 અધ્યાય છે ભક્તિ યોગ છે. અને છેલ્લા 3 અધ્યાય એ જ્ઞાન યોગ છે. હવે વિચાર કરો, કોઈ પણ આપણે જ્યારે હીરા જવેરાત ખરીદીએ, બરોબર ને, ત્યારે આપણે શું થાય કે જે આપણી જે મહામૂલી મોંઘી વસ્તુ હોય, એ શું કરે, શું હોય કે આપણે જે સરસ એવું બોક્સ હોય, ઉપરથી કવર હોય, નીચેથી કવર હોય, અને વચ્ચે રાખવામાં આવે. એવી રીતે આ ભગવદ્ ગીતા છે ને, અત્યંત કિંમતી છે, મહામૂલી છે. એટલા માટે કેવું છે, એને વચ્ચે રાખવામાં આવે છે. ભક્તિ યોગ. ઘણા લોકો કેવું છે, 6 અધ્યાય સુધી આવે છે અને પછી છોડીને જતા રહેશે કર્મયોગ શીખીને, કે કર્મ જ મહાન છે. બરોબર. ઘણા બધા કહેતા હોય ને, કર્મ કરવાનું, બસ ફળની આશા નહીં રાખવાની, બસ કર્મે કર્યા જવાનું. બરોબર. કર્મ એ જ શું કે યોગ છે. બરોબર. તો આ બધું કન્ફ્યુઝ થાય. યોગ એટલે શું? યોગ એટલે ભગવાન સાથે જોડાવું. હે ને? આપણે વારંવાર કન્ફ્યુઝ થઈ જતા કે કર્મને ભગવાન સાથે જોડવું, બરોબર, જ્ઞાનને ભગવાન સાથે જોડવું એટલે જ્ઞાન યોગ. બરોબર. કર્મને ભગવાન સાથે કર્મ યોગ, અને ભક્તિને ભગવાન સાથે ભક્તિ યોગ. હે ને? તો આ બધું આ ક્લિયરિટી છે. તો આપણે કેવું છે, જે વચ્ચેનો પાર્ટ છે મલાઈ ક્રીમ છે,
તો એ વચ્ચે છે, તો આપણે એને જાણવાની કોશિશ કરશું. બરોબર, આપણું જે ઇસ્કોન છે, બરોબર, તો આપણો ભક્તિ માર્ગ પર ચાલીએ છે. બરોબર, અને ભગવાને પણ કીધું છે, બરોબર, કે બધું જો સમજ સારી રીતે આવે તો બધી જ ભક્તિ સિવાય કઈ છે જ નહીં. બરોબર, અને પ્રભુપાદે આપણને એઝ ઇટ ઇઝ ની અંદર જેવી રીતે ભગવાન કહેવા માંગે છે એ પ્રમાણે જ આપણને કહ્યું છે. ભગવાને શું કીધું? યજ કરોસી યસરાસી યત કરોસી અસરાસી અજ્જુહોસી દદાદી તપસી કોંતે તત્પુરુષ મત અર્પણ. જે કઈ ખાય છે, જે કઈ કરે છે, બરોબર, જે કઈ તપસ્યા કરે છે, જે કઈ પૂજા કરે, બધું જ મને અર્પણ કર. હે ને? તો શું થાય અર્પણ કરવાનું મતલબ? કે ભક્તિભાવ પૂર્વક ભગવાનને અર્પણ કરવાનું છે. તો બધી જ ભક્તિ છે. હે ને? તો શંકરાચાર્ય દ્વારા આપણે વિવિધ આ રેફરન્સ જોઈ લીધા, આપણે બહુ ચર્ચા ના કરીએ. બરોબર, તો શંકરાચાર્ય શું કહે છે કે ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ યહ પઠેત પ્રયત પુમાન વિષ્ણોપાદમ અવાપ્નોતિ ભય શોકાદિ વર્જિત. ભગવદ્ ગીતા દેવી સાહિત્ય છે. તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે, તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. બરોબર ને? પેલું તો આ બધું જ્યારે આ સેવાની અંદર આપણે લાગીએ છીએ ને, તો પહેલી પ્રોસેસ આપણને શું થાય? આપણને જે ક્રોધ હોય છે, બરોબર ને, એ ક્રોધ આપણને જતો રહે. બરોબર, ક્રોધ શેના કારણે આવે? બરોબર, ઇન્ટરનલી આપણને કેવું છે? ભયને કારણે આવતો હોય છે. બરોબર ને? હે ને? તો આપણે જેમ જેમ આગળ વધશું તેમ આપણને બધું સમજાશે. બરોબર, કેમ કે આપણને અનસેફ લાગે એટલે આપણે પ્રોટેક્શન માટે, કે આપણા વિચારોનો પ્રોટેક્શન માટે, આપણા કોઈ નુકસાન માટે, તો આપણે શું કરીએ? ક્રોધ પેદા કરીએ. બરોબર, તો આપણને પહેલા તો કેવું છે? આપણને ક્રોધ પર કંટ્રોલ આવે. બરોબર, તો આ ભય, બરોબર, તો ભયનો નાશ થાય છે. બરોબર, અને ચિંતાઓથી મુક્ત થાય છે. અને બીજું શું થાય છે કે જ્યારે આવો ક્રોધ ઓછો થાય છે ને, તો આપણું જે માનસિક જે લેવલ છે ને, બિલકુલ એમ શાંત થાય છે ને, ત્યારે આપણું ડિપ્રેશન, જે સતત ચિંતાઓ, બરોબર, ઘણા બધા એવા ભક્તો હતા એમને બધી ડિપ્રેશનની એવી બધી ગોળીઓ ચાલતી હતી. બરોબર, ભગવદ્ ગીતાને આવ્યા પછી સમજ આવી છે. બરોબર, તો એમને દવા પણ ઓછી થઈ છે અને સારી રીતે બધું આ સમજી શકે છે. બરોબર, તો શું કરવાનું છે? ભગવાન અહીંયા આગળ શું છે? ધ્યાનથી વાંચવાનું છે અને નિયમોનું પાલન કરવાનું છે. બરોબર, આપણે ત્રીજા અધ્યાયની અંદર શું કીધું? કે ભગવાનને અર્પણ કરીને લેવાનું છે. બરોબર, પછી જપ યજ્ઞ કરવાનો છે. હે ને? અને પ્રસાદ પણ ભગવાનને, જે પ્રસાદ હોય છે ભગવાનને અર્પણ, પાપથી મુક્ત થાય છે. તો આવા જ્યારે પ્રસાદ લેવામાં આવે છે, આવા નિયમોનું આપણે પાલન કરીએ છીએ, તો ચોક્કસ આપણી ચેતનાની શુદ્ધિ થાય છે. બરોબર, અને આ ધીમે ધીમે આપણને ભય, બરોબર, તો ભય શાનો? ભય તો મેન કેવું છે? ભય તો મૃત્યુ તો નિશ્ચિત છે, આપણે વારંવાર સાંભળીશું. પણ કેવું છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. બરોબર, એને આપણને સતત પીડા આવે. જન્મ વખતે કેટલી પીડા હોય, મૃત્યુ વખતે કેટલી પીડા હોય, બરોબર, રોગ થાય ત્યારે કેટલી પીડા હોય, અને ઘડપણની અંદર તો અતિશય પીડા હોય. બધા જ આપણને મૂકીને, એક ખાટલામાં મૂકીને, એક પલંગની અંદર મૂકીને જતા રહે બધા પોતાનો કામ ધંધો કરવા માટે. કોઈ આપણું ધ્યાન ના રાખે. બરોબર, પણ આપણે આ બધું જ્યારે જાણેલા હોય ત્યારે ઘણા બધા એવા ભક્તો છે અત્યારે હરે કૃષ્ણ કરતા હોય છે. કોઈ એમને કોઈ અફસોસ નહીં હોતો કે વાંધો નહીં, જેને જે કાર્ય કરવું કરે, હું ભગવાનનું નામ સ્મરણ કરીશ. એટલે સતત આપણને ભગવાનને આપણે યાદ કરી શકીએ છીએ. આપણને એવો અહેસાસ થાય કે ભગવાન આપણી સાથે છે. આગળ કહે છે કે જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે, તો ભગવાનની કૃપાથી તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યોનો પરિણામો તેને અસર કરશે નહીં. બરોબર ને? તો ભગવાન શું કીધું કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ રજ અહમ તામ સર્વ પાપી મોક્ષયિષ્યામિ મા શુચિ. એટલે કે હું તારા બધા પાપોનો નાશ કરીશ. બરોબર, તો ભગવાનની કૃપાથી આવા જે પાપ કર્મો ભૂલેથી કર્યા હોય, બરોબર ને, તો એ શું થાય છે? નાશ થાય છે. બરોબર, અને ભગવાન માફ કરે છે. આ તો કેવું છે કે આપણા સનાતન ધર્મની અંદર હવે આપણે જાણી લીધું તો પછી પાપ નહીં કરવાના. બરોબર, કે ભૂલથી જે પાપ થઈ ગયા, બરોબર, એ કદાચ માફ થઈ ગયા, પણ આપણે આવું બધું જાણ્યા પછી, જાણી જોઈને આપણે પાપ કરીએ છીએ, એ બિલકુલ અયોગ્ય છે. તો આવા દુષ્કૃત્ય આપણાથી કઈ ભૂલો થયેલી હોય, બરોબર, તો શું થશે? એના પર અસર થશે નહીં. બરોબર ને? પેલો સોયનો પેલો સુડીનો ઘા સોયથી જાય ને, એવી રીતે. બરોબર, અક્ષય પ્રભુજી તે વખત કહેતા હતા ને, એવી ઘાત આવી, અચાનક મારી પર ઝાડ પડ્યું. બરોબર, પણ તે વખત હું ભક્તિની અંદર હતો એટલે તરત યાદ આવ્યું કે ખરેખર મને ભગવાને બચાવી લીધો. હે ને? તો આપણને કેવું છે કે આવા એવા ઘણા એવા કાર્યો થઈ ગયા છે આપણાથી. બરોબર, એનાથી આપણને આ બધું અસર કરી, પણ ભગવાનની કૃપાથી આ બધા આપણા પર અસર ઓછી થઈ જાય છે. બરોબર ને? અને ઘણી વાર એવું લાગે, બરોબર, કે આપણા પર અસર છે, બરોબર, પણ ચિંતા નહીં કરવાની. બરોબર, કે ભગવાનની ચોક્કસ કૃપા હશે. એને કંઈક ને કંઈક મને શીખવા માંગતા હશે. તો થોડું શાંતિથી વિચારવાનું છે. પછી આગળ ભગવાન કહે છે, શંકરાચાર્ય કહે છે, કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરી શકે છે. મનુષ્ય જલમાં નિત્ય સ્વચ્છ કરે છે. પણ જો કોઈ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજલમાં એકવાર પણ સ્નાન કરે છે, તો તે ભૌતિક જીવન ભવસાગરની મલિનતાની સદા માટે મુક્ત થઈ જાય છે. હવે વિચાર કરો, ગંગાજી એટલા બધા પવિત્ર છે કેમ કે ભગવાનના ચરણ કમળમાંથી આવ્યા છે. તમને તો ખબર છે, ભગવાન વામનદેવ આવ્યા ત્યારે બલિરાજા પાસે જ્યારે 3 ડગલા જમીન માંગી, ત્યારે એમને પ્રથમ પગથિયું જ્યારે પગ ઊંચો કર્યો, તો બરોબર, આખું બ્રહ્માંડ કવર કરવા માટે, ત્યારે જે એમનો અંગૂઠો છે,
બરોબર. તો એ જે આખું જે લેયર, બરોબર, બ્રહ્માંડનું આખું લેયર તોડીને જે કારણ સાગર છે, બરોબર, વિરજા નદી છે, એનું જે અમૃત રૂપી જળ છે એ બધું લીકેજ થાય છે, આવે છે, અને પ્રથમ ક્યાં આગળ આવે છે? તો બ્રહ્મ મીન્સ શું કહેવાય, બ્રહ્મલોકની અંદર આવે છે. બ્રહ્માજી એને કમંડળમાં લે છે, બરોબર. અને પછી સગર છે, બરોબર, જે પેલા ભગવાન રામના વંશજો છે, સગર છે, દિલીપ રાજા છે, ભાગીરથી, એમ સગરના જે 60,000 પુત્રોનો ઉદ્ધાર કરવા માટે. અને પાછું કેવું છે કે જે ભગીરથ, બરોબર, ભગીરથ પ્રાય એટલે ભગીરથ મુનિએ તો એમને લાવવા માટે શિવજીને પ્રાર્થના કરે છે, અને શિવજી પછી એમના જટાની અંદર એમને ગ્રહણ કરે છે, બરોબર. અને ગંગાજી એવી રીતે આવે છે, બરોબર, અલકનંદા, બરોબર, મંદાકિની અને ગંગા, બરોબર, એમના વિવિધ નામ છે. તો એ જમીન પર આવે છે. હવે વિચાર કરો, ગંગાજી એટલા બધા પવિત્ર છે કે એમના સ્નાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે. પણ પાપોનો નાશ થાય છે એ બરાબર છે, પણ પાપ કરવાની વૃત્તિ નથી જતી. તમે જોજો, અત્યારે પેલો મહાકુંભ થયો, કેટલા બધા લોકો મહાકુંભની અંદર સ્નાન કરવા ગયા હતા. અત્યારે રોજબરોજ કેટલા લોકો અમાસના દિવસે, પૂનમના દિવસે, અગિયારસના દિવસે સ્નાન કરે છે, પણ છતાં પણ એ લોકોની પાપ કરવાની વૃત્તિ જતી નથી. પણ ભગવદ્ ગીતાનું જ્યારે આ શાંત બિલકુલ ધ્યાનપૂર્વક, શરણાગતિપૂર્વક જ્યારે સાંભળે છે, બરોબર, તો એને ચોક્કસ એવું ભગવાન દ્વારા હૃદયની અંદર જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જે આ જે કાર્યો છે, બરોબર, જે પાપ 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 જીવને પાપથી પ્રભાવિત કરે છે, બરોબર, એની અંદર આપણને ચોથા અધ્યાય ને ત્રીજા અધ્યાયની અંદર ખબર પડે આપણે કર્મ, વિકર્મ, અકર્મ શું છે, બરોબર. તો એ પ્રમાણે જ્યારે આપણે સમજીને જ્યારે કાર્ય કરીએ છીએ, બરોબર, તો આપણી જે પાપ કરવાની વૃત્તિ પણ ઘટે છે, બરોબર. અને પાપ કરવાની વૃત્તિ જ્યારે ઘટે છે ત્યારે શું થાય છે કે હૃદયની મલિનતા આપણી કમ થઈ જાય છે, અને ત્યારે આપણે શું થાય છે કે ભગવત ધામ જવા માટે આપણે ઇલિજિબલ થઈ જઈએ છીએ, બરોબર, આપણે મુક્ત થઈ શકીએ છીએ. આગળ કહે છે ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળે છે, તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. માત્ર ભગવદ્ ગીતા સાંભળવી જોઈએ અને ધ્યાનથી અને ખનથી વાંચવી જોઈએ. માત્ર એક જ પુસ્તક ભગવદ્ ગીતા પૂરતું છે, કારણ કે તમામ વૈદિક ગ્રંથોનો સાર છે અને ભગવાન દ્વારા પ્રવચિત છે. તો આ ભગવદ્ ગીતા શું છે? બધા જ વૈદિક ગ્રંથોનો સાર છે. તો તમે એકલી ભગવદ્ ગીતાને ફોલો કરો ને તો પણ ભગવત ધામ જઈ શકો છો, હે ને? તો બહુ બધા શાસ્ત્રો વાંચવાની જરૂર નથી, બરોબર. કેમ કે અત્યારે તો કળિયુગ છે, આપણું આયુષ્ય ઓછું છે, બરોબર. આપણને એટલી બધી બુદ્ધિ નથી, આપણે સંસ્કૃતનો અભ્યાસ નથી કરી શકતા, બરોબર. આપણે બધી આપણી જવાબદારીઓથી આપણે લાગેલા છે. તો આ માત્ર ભગવદ્ ગીતાને પણ સારી રીતે સમજી જશું તો પણ ભગવત ધામ આપણે જઈ શકીશું, બરોબર. પણ આપણે ઈસ્કોનની અંદર કેવું છે, 4 પુસ્તકો રેફરન્સ કરવામાં આવે છે: ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, ઉપદેશામૃત અને ભક્તિ રસામૃત સિંધુ, બરોબર. અને એક ઈશોપનિષદ, એટલે 5. આપણે 5નો સ્ટડી કરતા હોય છે, બરોબર. પછી જેમ જેમ આવે થોડા થોડા રેફરન્સ બધા આવે તેમ જોતા હોય છે. પણ બાકી આ 4-5 પુસ્તકો જો વ્યવસ્થિત આપણે જાણી લઈએ ને તો ખૂબ સરસ આપણે ભક્તિની અંદર આરામથી આપણે આગળ વધી શકીએ છીએ, બરોબર. જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. ભગવદ્ ગીતાનો અમૃત પીનારા વિશે શું કહે છે? ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે, અને તે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા, વિષ્ણુ દ્વારા વર્ણવવામાં આવ્યું છે, બરોબર. તો ખાલી સ્નાન કરવાથી જો આપણને મુક્તિ પ્રાપ્ત થતી હોય, બરોબર, ચરણ સ્પર્શ દ્વારા, તો આ તો ભગવાનના શબ્દો છે, બરોબર. તો શું છે? અમૃત સમાન છે. હવે વિચાર કરો કે આ ભગવદ્ ગીતા જે ઓનલાઈન ચાલી રહી છે, બરોબર, હું અહીંયા આગળ બોલી રહ્યો છું, નામાનિષ્ઠા પ્રભુજી એમ બેંગ્લોરથી બોલી રહ્યા છે, ઓનલાઈન ચાલી રહ્યું. આપણે ઇનડાયરેક્ટ છે, બરોબર ને? બધા બધા ક્યાં, કોઈ અમેરિકા છે, કોઈ લંડન છે, મુકેશ પ્રભુજી કેનેડા છે, બધા જ અલગ અલગ ખૂણાની અંદર છે. છતાં પણ આ જે ભગવદ્ ગીતાના જે શબ્દો છે, આપણે જે ગુરુ પરંપરાની અંદર રિપીટ કરી રહ્યા છે, તો એ જ શબ્દોની એટલી બધી અસર છે, બરોબર ને, કે 10-11 લાખ લોકો સુધી આ ભગવદ્ ગીતા પહોંચી ગઈ છે, બરોબર. અને એ જ લોકોના જીવનની અંદર જ્યારે પરિવર્તન આવ્યું છે, બરોબર, અને એ જ જ્યારે નામાષ્ટા પ્રભુજી ટેમ્પલ બનાવવાની શરૂઆત કરી. વિચાર કરો, કોઈ ઘણા એવા ભક્તો છે કે હજુ એ ટેમ્પલનું પગથિયું પણ નથી ચડ્યા, બરોબર ને, પણ છતાં પણ એમના જીવનની અંદર એવું પરિવર્તન આવ્યું છે કે ક્યાં આગળ દાન કરવું, કેવી રીતે તપસ્યા કરવી, બરોબર ને, યજ્ઞ, દાન અને તપ ક્યારે છોડવા જોઈએ. તો એ બધું જ ત્યાં હરિકૃષ્ણ મંત્ર જપ કરી રહ્યા છે, યજ્ઞ કરી રહ્યા છે, એકાદશીની 11 કરી રહ્યા છે. હજુ તો આયા જ નથી, એ લોકો મેંગ્લોરની વિઝિટ જ નથી મારી, બરોબર. અને છતાં ત્યાં રહીને દાન કરી રહ્યા છે. એવું સરસ ટેમ્પલ બની રહ્યું છે. અત્યારે ભગવદ્ ગીતા કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. સવારની અંદર તમે બધા સાંભળતા હોય છે, મંગળ આરતીની અંદર કેટલા બધા લોકો ડોનેશન કરે છે. 11નો આજે દિવસ છે, અત્યંત પવિત્ર દિવસ છે. તો આ બધું કેવી રીતે પોસિબલ છે? કેમ કે આ અમૃત સમાન છે. કે જ્યારે ભગવાનના શબ્દો, ભગવાનના શુદ્ધ ભક્તો, નામાનિષ્ઠા પ્રભુજી, પ્રભુપાદ દ્વારા જેવા જ્યારે વર્ણન કરવામાં આવે છે, તો ત્યારે એ ખૂબ જ પાવરફુલ હોય છે, બરોબર. અને ભલે ને તમે આખા જગતના ગમે તે ખૂણે હોય, એ ચોક્કસ આપણને આપણી ચેતનાને પરિવર્તન લાવે છે. આપણી ચેતના બદલાય, ચેતનાની શુદ્ધિ થાય છે. તો આ અમૃત સમાન છે, બરોબર. તો મહાભારતનો આ ભાગ છે, બરોબર. તમે બધા જ આ જાણો છો, બરોબર. આ ગીતોપનિષદ
ભગવદ્ ગીતા જે તમામ ઉપનિષદનો સાર છે, ગાય જેવી છે, અને ગ્વાલબાલા તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણ આ ગાયને દૂધ પીવડાવે છે. અર્જુન એક વાછરડા જેવો છે, અને બધા વિદ્વાન અને શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના દૂધના અમૃત પીનારા છે. અને અહીં આગળ ભગવાન આપણને કન્ફ્યુઝ થઈ ગયા ને એટલે તરત ઉપમા દ્વારા શંકરાચાર્ય સમજાવે કે ગાયનું દૂધ હોય, વાછરડું થોડું બધું પી જાય, બરોબર ને? બધું જ એના જે માલિક હોય, બરોબર, એના માટે હોય છે. તો અહીં આગળ કેવું છે, અર્જુનને આ ભગવદ્ ગીતાની કઈ જરૂર નથી, બરોબર, પણ ભગવદ્ ગીતાની જરૂર ખરેખર આપણને છે. 10મા અધ્યાયની અંદર, કેમ કે ભગવાન આપણને ખબર પડે છે કે ભગવાન અર્જુનને યોગ માયાની અંદર રાખે છે. અને 10મા અધ્યાયની અંદર ભગવાન કહે છે ને કે રેફરન્સ આપે છે, બરોબર. માતાજી પ્રભુજી યાદ છે કયા કયા ઋષિઓને યાદ કરે છે અને કહે છે કે હું એમની પાસેથી સાંભળ્યું છે. હરે કૃષ્ણ. અસ્મિત દેવલ વ્યાસ. ખૂબ સરસ પ્રભુ. અસિત દેવલ વ્યાસ, એમના પાસેથી હું એ સાંભળ્યું છે. એટલે એમને બધું જ યાદ છે. અને આ અવિનાશી જ્ઞાન છે, બરોબર. ભગવાને ગ્રુપ આપણે 4થા અધ્યાયની અંદર પણ બતાવે છે કે આ વારંવાર ભગવદ્ ગીતા આવે છે, વારંવાર ભગવાન કહે છે, બરોબર. તો આપણે આ વિચારવાનું છે, બરોબર. તો ભગવદ્ ગીતા આપણા માટે છે. એટલે જ મેં તમને કીધું ને કે આ વિચાર કરો કે કોઈ હજુ નામાનિષ્ઠા પ્રભુજીને રૂબરૂ મળ્યા નથી, છતાં પણ આ બધું આ કેવી રીતે પ્રોસેસ ચાલે છે એને લોકો બધા સમજી શકે છે. તો આ બધો પાવર છે, ભગવાનના શબ્દો છે, અમૃત સમાન છે. આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ અને એક વલણ માટે ખૂબ જ આતુર છે. તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ. ભગવદ્ ગીતા સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન છે, દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ. એક મંત્ર, એક પ્રાર્થના, તેના નામનો જાપ કરો. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. બરોબર. હવે આ શા માટે કે છે, બરોબર ને? તો શંકરાચાર્ય પણ શીખવાડે છે ભગવાન શ્રી કૃષ્ણ સર્વ કારણોના કારણ છે. અને ગોલોક ચાટની અંદર જોયું, બરોબર, કે ભગવાન પોતે ડાબી બાજુથી રાધારાણીને વિસ્તાર કરે છે, જમણી બાજુથી બલરામજી, પછી એમાં બલરામજીમાંથી અનિરુદ્ધ, પ્રદ્યુમન, શંકરસન, વાસુદેવ, પછી એમાંથી નારાયણ, અને એમાંથી પાછા અનિરુદ્ધ, પ્રદ્યુમન, વાસુદેવ, શંકરસન, અને એમાંથી મહાવિષ્ણુ, એમાંથી ગર્ભોદક્ષાય વિષ્ણુ, અને એમાંથી વિષ્ણુ, બરોબર. પણ આ જ્યારે ભૌતિક જગતની અંદર ભગવાન એમના ધામમાંથી આવે છે ત્યારે વિષ્ણુ થ્રુ આવે છે. એટલા માટે એમને વિષ્ણુ તત્વ પણ કહેવાય. એટલે બધા વિષ્ણુ તત્વ છે, કેમ કે જીવ તત્વ, વિષ્ણુ તત્વ અને શિવ તત્વ. તો આપણે આ જ્યારે જાણીએ, બરોબર, કે પરમ ભગવાન કૃષ્ણ છે, બરોબર, તો અત્યારે તો કેવું છે, મારા માતાજી મોટા, મારા ભગવાન મોટા, આ મોટા, તે મોટા, એમ કરીને કેટલા બધા ઝઘડા ચાલતા હોય છે, પપડાટ ચાલતા હોય છે, બરોબર, કે જાત જાતના એવા ધર્મો છે, બરોબર. અમારા તો ગુરુજી મોટા, બરોબર. તો કેટલી બધું કન્ફ્યુઝન છે, કેટલું બધું ડાઉટ છે, કેટલું બધું ઝઘડા ચાલે છે, વિવાદ ચાલે છે, બરોબર. પણ જ્યારે કૃષ્ણ, જ્યારે આ ભગવદ્ ગીતાના શરણે આવીએ, બરોબર, તો બધા જ સર્વ કારણોના કારણ ભગવાન છે. તો દેવકી પુત્ર, બરોબર. અને શાસ્ત્ર, ઘણા બધા શાસ્ત્રો વાંચીને લોકો ગૂંચવાઈ જાય, બરોબર. અને ત્રીજા અધ્યાયની અંદર ભગવાન કહે છે કે વેદોની આ વાણી છે, આપણને કન્ફ્યુઝન પેદા કરી નાખે. તો અર્જુન, તારે કેવું છે કે આ 3 ગુણોથી પર થવાનું છે. તો આપણને ભગવાન શીખવાડે છે આપણે વારંવાર. તો ભગવદ્ ગીતાની અંદર બધું જ જ્ઞાન આપવામાં આવ્યું છે, બરોબર. તો આપણે, અને મંત્ર પણ એક, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, રામ રામ રામ. અત્યારે એવા લાખો જીવો છે, કરોડો જીવો છે, બરોબર. તો એમનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે. આખા વિશ્વની અંદર આ ભગવદ્ ભક્તિનો પ્રચાર થઈ રહ્યો માત્ર હરે કૃષ્ણ મંત્ર કરીને, બરોબર, પ્રસાદ ખાઈને. તો આ વસ્તુ આપણે વિચારવાનું કે ભગવદ્ ગીતાની અંદર ટોટલ 700 શ્લોક છે. એમાંથી ભગવાન શ્રી કૃષ્ણ 574, અર્જુનજી 84 શ્લોક બોલે છે, સંજય 41 બોલે છે, અને ધૃતરાષ્ટ્ર માત્ર એક જ શ્લોક બોલે છે, હે ને? તો આ આપણે જોઈ લીધું, બરોબર. કર્મયોગ, બરોબર, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. તો આપણે થોડું કેવું છે કે યુદ્ધ નક્કી થઈ ગયું છે, યુદ્ધ થવાનું છે, બરોબર. તો આપણે કુરુ પરિવાર વિશે પણ થોડું જાણી લઈએ. તો કુરુ પરિવારની શરૂઆત અહીંયા આગળ શાંતનુ રાજા અને સત્યવતીથી થાય છે, બરોબર, ગંગાજી. તો આ જે શાંતનુ રાજા છે, બરોબર, તો થોડુંક બેક જઈ લઈએ, બરોબર. તો કેવી રીતે? તો જે ભરત વારંવાર શું કહે છે અર્જુન, હે ભરત, હે ભારત, હે ભરત, હે ભરતવંશી, એવું કહે છે ને ભગવાન વારંવાર અર્જુનને. તો એનું કારણ છે કે ભરત, આમના આગળના વંશની અંદર ભરત નામના રાજા હતા, બરોબર. ભરત રાજા જે શકુંતલા અને દુષ્યંતના પુત્ર, બરોબર. તો હવે આ ભરત રાજાને 8 થી 10 પુત્રો હતા, બરોબર ને? પણ કેવું છે કે બધા જ પુત્રો કેવું છે, રાજ્ય કરવાને યોગ્ય નહોતા, બરોબર ને? કે એની અંદર એવા લક્ષણો નહોતા કે જે રાજ્ય કરી શકે. એટલે ભરત રાજા તો કેવું છે, હંમેશા બિલકુલ વિચારતા હતા, કેમ કે અત્યારે તો કેવું છે કે જ્ઞાની હતા, કેમ કે પહેલાના જે ઋષિ, જે રાજાઓ હતા, એમને રાજઋષિઓ કહેવામાં આવતા હતા. એટલે કે યોગ્ય વ્યક્તિ રાજા તરીકે બેસવો જોઈએ, બરોબર. તો એટલા માટે એમને શું કર્યું કે એમને જે ઋષિ મુનિના દીકરા હતા ને, એમને રાજા તરીકે બેસાડ્યા, બરોબર. અને એને એમના રાજા તરીકે બેસાડ્યા, અને એમના વંશની અંદર ધીમે ધીમે કરતા આવી રીતે પત્રીપા નામના રાજા આવ્યા, પછી શાંતુનું રાજા આવ્યા, બરોબર. આવી રીતે એમનો વંશ આવ્યો, બરોબર ને? અને આ શાંતુનું રાજાનું પણ કેવું છે, એની આગળની પણ અગલા જન્મની અંદર પણ એમની જે ઘટના છે, બરોબર. આ શાંતુનું નામના રાજા એ મહાઅભિષેક નામના રાજા હોય છે, બરોબર. અને એકવાર શું થાય છે કે બ્રહ્માજી
જ્યારે બ્રહ્માલોકની અંદર એક મીટિંગ બોલાવે છે, બરોબર, આ લોકોને ચર્ચા માટે બધાને બોલાવે છે, બરોબર. તો આ બધા મહાભિષેક નામના રાજા ત્યાં આગળ જાય છે બ્રહ્માજીની સભાની અંદર. ત્યારે ત્યાં આગળ ગંગાજી આવી ગયેલા હોય છે, બરોબર ને. તો એમનું નામ વિષ્ણુપતિ પણ કહેવાય છે. તો ગંગાજીને એ જોવે છે, બરોબર. એમ તો આપણે કેવું છે, આપણને એમ કન્ફ્યુઝન થઈ ગઈ, તો જળનો પ્રવાહ આવ્યો હતો, તો અહીંયા આગળ તમને સ્વરૂપની કેવી રીતે વાત કરો છો, બરોબર. પણ જ્યારે તમે આધ્યાત્મિકની અંદર જોશો ને તમે, બરોબર, તો ભૌતિકની અંદર કેવું છે, બધું જળ અને ચેતન છે, સજીવ અને નિર્જીવ એવી રીતે આપણે ડિફરન્સ કરીએ છીએ. પણ જ્યારે આધ્યાત્મિકની અંદર કેવું હોય, આધ્યાત્મિકની અંદર બધું જ ચેતન હોય, બરોબર ને, બધું જ ચેતન. એ બોલી શકે, કરી શકે, બરોબર. શાંત ભાવની અંદર જે પથ્થર હોય, વાંસળી હોય, સુદર્શન છે, બરોબર. આ સુદર્શન સુદર્શન વાત પણ કરી શકે, બરોબર. પોતે આજ્ઞા અનુસાર, બરોબર, કે જેવું અમરીશ મહારાજનું રક્ષણ પણ કરી. એટલે આધ્યાત્મિક જગતની અંદર બધું જ ચેતન છે. કેમ કે ભગવાન કેવું છે કે જ્યારે ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ તરીકે વિસ્તાર કરે છે, ત્યારે દરેક જીવના હૃદયમાં પણ જાય છે અને કણ કણની અંદર વ્યાપ્ત પણ થાય છે. આવી રીતે કેવું છે, ભગવાન સર્વત્ર ફેલાય છે. એટલે કેવું છે કે બધું જ ચેતન હોય, બરોબર. તો આ જે ગંગાજી હોય છે, ત્યાં આગળ એ સ્વરૂપની અંદર હોય છે, ત્યારે ગંગાજીને મહાઅભિષેક નામના રાજા જોવે છે અને મુગ્ધ થઈ જાય છે કે કેટલા સુંદર છે. અને સતત આવારે ઘડીએ જોતા હોય છે. બ્રહ્માજીની નજર જાય છે, બરોબર. તો બ્રહ્માજીને ગુસ્સો આવે છે કે તમને અહીંયા આગળ સારા કામ માટે બોલાયા છે અને તમે તો આ બાજુને એકબીજાને જોઈ રહ્યા છો આવી રીતે, બરોબર. એટલે એમને તરત જ શ્રાપ આપે છે, બરોબર. ગંગાજીને કહે છે કે જાઓ કે તમે પૃથ્વી પર, બરોબર. અહીંયા આગળ આપણે એમ નથી વિચારવાનું, બરોબર, કે વિચાર કરો આટલા મોટા ભક્ત છે, અમને શ્રાપ આપ્યો, બરોબર. પણ ભગવાનના જે શ્રાપ હોય ને, એ પણ ભક્તો માટે ખૂબ જ દયાને પાત્ર હોય છે, ખૂબ જ એના માટે એનું કલ્યાણ એમાં અંદર સમાયેલું હોય, બરોબર. અને બીજું એવું વિચારવાનું છે કે આ બધી ઘટના ઘટી રહી છે ને, એ ભગવાન અહીંયા આગળ આવશે, મહાભારત થશે અને આ બધી લીલાઓ થશે, અને આ બધી આપણે લીલાઓ ભગવાન વિશે જાણીશું, તો આપણે ભગવત ધામ જઈશું, બરોબર ને. આ એક યોજનાનું, આ બધી ઘટનાઓ બધું આ એક શું પૂર્વ બંધારણ થઈ રહ્યું છે. આવી બધી ઘટનાઓ કેમ કે ભગવાનના આયોજન પ્રમાણે બધું ચાલી રહ્યું છે, બરોબર. તો એમને શ્રાપ મળે છે. તો ગંગાજી તો આવી જાય છે, પૃથ્વી પર આવી જાય છે, બરોબર. અને એ વખતે ભગીરથ રાજા પ્રાર્થના કરે છે અને ગંગાજી આવે છે, સગરના 60,000 પુત્રોનો ઉદ્ધાર કરે છે. હવે કેવું થાય છે કે જે આ ગંગાજી હોય છે, બરોબર ને. તો જે અહીં શ્રાપ આપે છે ને બ્રહ્માજી, ત્યારે એમને કહે છે કે તમારા 8 પુત્રોનો જન્મ થશે ને, અને પછી તમે 8 પુત્રોનો જન્મ થયા પછી તમે પાછા આવી જશો, હે ને. તો એવો એમને આશીર્વાદ પણ આપે છે કે 8 પુત્રોનો જન્મ થશે. એટલે હવે ગંગાજી વિચારે છે કે મારે કોઈની સાથે લગ્ન કરવા જોઈએ, જેથી મારે 8 પુત્રો થાય અને હું પાછી બ્રહ્મલોકની અંદર પાછી જતી રહું, બરોબર. તો પછી શું થાય છે કે જે પ્રતિભા નામના રાજા હોય છે, બરોબર, જે આ જે શાંતનુ રાજાના જે પિતા હોય છે, બરોબર ને. તે વખતે મહાભિષેકનો જન્મ ના થયો હોય, બરોબર ને. શાંતનુ રાજાનો જન્મ ના થયો હોય, ત્યારે એ તપસ્યા કરતા હોય છે. ત્યારે ગંગાજી એમને જોવે છે, બરોબર. અને શું કરે, ગંગાજી એમના ખોળામાં જઈને બેસી જાય છે, બરોબર. હવે ખોળાની અંદર બેસી જાય છે, એટલે જે પ્રતિભા નામના રાજા છે, બરોબર, તો એ કહે છે કે શું જોઈએ છે, બરોબર. કેમ કે ખોળાની અંદર બેસે તો ખોળાની અંદર કોણ બેસી શકે, દીકરી બેસી શકે, બરોબર, તો એની વહુ બેસી શકે, બરોબર. તો રાજા કહે છે કે શું તમારી ઈચ્છા છે, તો કે મારે તમારી સાથે લગ્ન કરવા છે. તો રાજા કહે છે કે તમે મારા ખોળામાં બેઠા છો, એટલે મારી સાથે લગ્ન ના કરી શકો, કેમ કે તમે મારા વહુ કે દીકરી સમાન છો, બરોબર. પણ મારો દીકરો જે આવશે એની સાથે તમે લગ્ન કરી શકો છો, બરોબર. તો જે પ્રતિભા નામના રાજા હોય છે, એમનો જે દીકરો થાય છે, મહાઅભિષેક તરીકે એમનો જન્મ થાય છે, એમનું એ જ શાંતનુ હોય છે. અભિષેક એમનો શાંતુનું નામ આપવામાં આવે છે, બરોબર. જ્યારે આ શાંતુનું રાજા હોય છે, બરોબર, તો એ મોટા થાય છે, બરોબર. હવે એકવાર એવું થાય છે કે જ્યારે શાંતનુ રાજા મોટા થાય છે, જ્યારે ગંગા કિનારે જાય છે, ત્યારે ગંગાજીને જોવે છે, એ પણ મંત્રમુગ્ધ થઈ જાય છે, બરોબર. અને ગંગાજીને કહે છે કે હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું, બરોબર. તો ગંગાજી શરત મૂકે છે કે હું જે કરું, બરોબર ને, તો તમારે મને રોકવાનું નહીં. તો આ કેવું છે, પહેલા વખતમાં પણ આવું થતું, અત્યારે પણ એવું થાય છે. આ બધી કન્ડિશન મૂકે, બરોબર ને, કે હું જે કરું એ તમારે મને ફાવે એમ કરવા દેવાનું, બરોબર. તમારે મારું નામ લઈ લેવાનું, બરોબર. નહીં તો તમે જો આવી રીતે મારું નામ લેશો ને, તો તમે ના પાડશો, કોઈ પણ કાર્યની અંદર મને રોકશો, તો હું પછી જતી રહીશ, બરોબર. એવી રીતે કહેવામાં આવે છે ગંગાજીને. ગંગાજીને શાંતુનું જોડે ડિસ્કશન થાય છે. હવે શું થાય છે કે ગંગાજીના લગ્ન થયા પછી કે આજે બંને વચ્ચે લગ્ન થયા પછી એમને પુત્ર થાય છે, બરોબર. પણ આજે ગંગાજી શું કરે છે કે બધા જ પુત્રોને જે ગંગાનો જે પ્રવાહ છે એની અંદર વહેવાઈ દે છે, બરોબર ને. એટલે શાંતુનુ રાજા તો બોલી શકતા નથી, કેમ કે જો બોલે તો પછી ગંગાજી જતા રહે. પણ 7 પુત્રો આવી રીતે વહાવી દે છે. અને પછી બધા જે બ્રાહ્મણો છે, બધા સેનાપતિ બધા ભેગા થાય છે, રાજા આ તમે શું કરી રહ્યા છો, સ્ત્રીની અંદર એટલા બધા કામાન થઈ ગયો છો,
બરોબર, કે તમારા વંશને તમે આવી રીતે મરવા દો છો. એટલે તરત જ શાંતનુ રાજાજી ગંગાજીને રોકે છે, બરોબર, સ્ટોપ કરાવે છે. બરોબર, તો એ જ શું હોય છે, જે બાકી હોય છે, બરોબર, જે પુત્ર બાકી રહે છે એનું નામ શું છે, દેવવ્રત રાખે છે. બરોબર, અને આ દેવવ્રતને લઈને ગંગાજી પાછા જતા રહે છે. બરોબર, અને પછી કહે છે કે અમુક સમય પછી હું તમને આ તમારો પુત્ર પાછો આપી દઈશ. બરોબર, પછી શું થાય છે કે આજે શાંતુનુ રાજા હોય છે, બરોબર, તો જે ભીષ્મ હોય છે, તો એમનું દેવવ્રત નામ હોય છે. અને ફરી પાછા અ, શું થાય છે કે જ્યારે શાંતુનુ રાજા ફરી ગંગા કિનારે જાય છે, તો ભીષ્મને જોવે છે કે આટલો શક્તિશાળી બાળક કોનો છે. હે ને, અમુક જ્યારે યંગ હોય છે ત્યારે એ જોવે છે કે આખા પ્રવાહને રોકી શકે છે. ત્યારે ગંગાજી ફરી પાછા પ્રગટ થઈ જાય છે અને કહે છે કે આ તમારો દીકરો છે, તમે લઈ જાઓ. તો આવી રીતે શાંતુનુ ભીષ્મ પિતામહને લઈ આવે છે. બરોબર, અને પોતાના વારસદાર તરીકે નક્કી કરે છે. હવે બીજી બાજુ એવી ઘટના થાય છે, જે આજે ગંગાજી જતા રહે છે, એટલે આજે શાંતુનુ રાજા છે. બરોબર, તો ત્યાં આગળ ફરી પાછા ગંગાજીના કિનારે જાય છે, તો એમને ત્યાં આગળ એક સત્યવતીને જોવે છે. બરોબર, એમાંથી સરસ એવી સુગંધ આવતી હોય છે. પણ સત્યવતીની જે શાંતુનુ રાજાને મળે એ પહેલાની પણ ઘટના છે. એમની મુલાકાત પરાશર મુનિ સાથે જાય છે. અને આ જે સત્યવતી ખરી ને, આ જે સત્યવતી, એને તે વખતે કેવું છે, એ મત્સ્ય કન્યા હોય છે. એમના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે. અને આ દુર્ગંધને કારણે કેવું છે, એમની સાથે કોઈ લગ્ન કરતા નથી. બરોબર, અને પોતે નાવડી ચલાવતી હોય છે. જ્યારે પરાશર મુનિ આવે છે અને એમને પ્રાર્થના કરે છે, બરોબર, કે મને પર એવી કઈ કૃપા કરો, બરોબર, કે જેનાથી મને મીન્સ મારા મારી દુર્ગંધ જાય. પછી પરાશર મુનિ સત્યવતીને કહે છે, બરોબર, કે અત્યારે હું યોગ મીન્સ ધ્યાનની અંદર જોઈ શકું કે તમારા દ્વારા એક ભગવાનના અવતાર આવવાની જે સંભાવના છે એ મારા થકી આવશે. તો તમે મારી સાથે આજે યોગ સાધનાની અંદર જોડાશો. બરોબર, અને એના દ્વારા જે તમને પુત્ર પ્રાપ્ત થશે. બરોબર, એનાથી કેવું છે, તમારામાંથી દુર્ગંધ પણ જતી રહેશે. બરોબર, તો આવી રીતે એમનો જે સંઘ થાય છે, એમને જરા સાધના કરે છે. બરોબર, અને એનાથી જે યોગ પદ્ધતિ દ્વારા, બરોબર, એમને વ્યાસદેવજી પ્રાપ્ત થાય છે. છતાં પણ આ સત્યવતી કેવું છે કે સત્યવતી પોતે કૌમાર્ય એમનું અખંડ રહે છે. એવું નથી કે પુત્ર પ્રાપ્ત થયા પછી, બરોબર, કે એમનું કૌમાર્ય જતું રહે છે. કૌમાર્ય અખંડ રહે છે. બરોબર, અને પછી એ સત્યવતીમાંથી બધી જ દુર્ગંધ જતી, અને વ્યાસદેવજી પોતે તપસ્યા માટે જતા રહે છે. તો સત્યવતી ફરી પાછા એ જ નૌકા ચલાવતા હોય છે. અને આવી રીતે આ શાંતુનુ રાજાનું એમની પર તે મુલાકાત થાય છે. પણ એની અંદર કારણ કેવું બને છે કે જે આ શાંતુનુ જે રાજા છે એને હવે સત્યવતીના પિતા સાથે કોન્ટેક્ટ કરે છે કે લગ્ન કરવા છે. તો સત્યવતીના પિતા કહે છે કે તમારે તો પહેલેથી એક પુત્ર ભીષ્મ દેવવ્રત છે. બરોબર, તો મારી દીકરીનું કોઈ મહત્વ નહીં રહેશે, અને એમના સંતાનો આવશે તો રાજા કોણ બનશે, તો એ તો દેવવ્રત જ બનશે. તો હું આવી રીતે મારી દીકરીને નહીં પરણાવું. બરોબર ને, તો શાંતનુ રાજા પાછા આવતા રહે છે. બરોબર, એ નિરાશ થવા લાગે છે. અને ભીષ્મ પિતામહ જોવે છે મારા પિતા નિરાશ કેમ છે, તો એનું ટોટલ કારણ, એનું પરિસ્થિતિ ચેક કરે છે કે કયા કારણથી આવું થયું છે. બરોબર, તો જાણે છે કે સત્યવતીને કારણે. તો સત્યવતીને મળવા માટે જાય છે, એમના પિતા સાથે મુલાકાત કરે છે, ભીષ્મ દેવવ્રત. બરોબર, અને પછી કહે છે કે હે માતા, તમે મારા પિતા સાથે લગ્ન કરો. તો કે એમના પિતાજી કહે છે કે રાજા તો તું બનીશ. બરોબર ને, તે કે હું વચન આપું છું. બરોબર ને, કે હું રાજા નહીં બનું. બરોબર, હું જે આ કૌરવ વંશનો છે હંમેશા સૈનિક તરીકે એમની સેવા કરીશ. બરોબર, તો કે ના ના, પછી પણ જે દીકરો આવશે એ તો મોટો હશે, એ પણ રાજા બનશે. તો કે હું એ પણ તમને વચન આપું છું. બરોબર, કે હું આજીવન બ્રહ્મચારી રહીશ. હે ને, ક્યારે હું લગ્ન નહીં કરું. હે ને, તો આવી રીતે ભીષ્મ પ્રતિજ્ઞા આપે છે. બરોબર, એટલા માટે જે અખંડ પ્રતિજ્ઞા આપે છે. બરોબર, અને એને કારણે જ એમનું નામ દેવવ્રતની જગ્યાએ ભીષ્મ એટલે કઠોર, અત્યંત કઠોર પ્રતિજ્ઞા લેવામાં આવે છે. એટલા માટે એમનું નામ ભીષ્મ આપવામાં આવે છે. બરોબર, અને શું થાય છે, આવી રીતે સત્યવતીના લગ્ન થાય છે. બરોબર, અને જ્યારે આ ભીષ્મ આવી રીતે પ્રતિજ્ઞા લે છે પોતાના પિતા માટે, ત્યારે આ શાંતુનુ રાજા છે ને, શાંતુનુ રાજા પોતાની જે સાધના કરેલી હોય ને, સાધનાના બળથી એમને એક વરદાન આપે છે ભીષ્મ પિતામહને. શું વરદાન આપે છે કે તું ઈચ્છા મૃત્યુનું વરદાન આપે છે, કે જ્યારે તારી ઈચ્છા થશે ને ત્યારે જ તું મૃત્યુ પામીશ. બરોબર ને, તો આવું ભીષ્મ પિતામહને વરદાન પ્રાપ્ત થાય છે. તો આવી રીતે આજે સત્યવતી અને શાંતનુના લગ્ન થાય છે. સત્યવતી અને શાંતનુથી બે પુત્રો પ્રાપ્ત થાય છે, ચિત્રાંગદા અને વિચિત્ર વીર્ય. હવે આ ચિત્રાંગદા હોય છે એ સતત બીમાર હોય છે, થોડા સમયમાં મૃત્યુ પામે છે. અને આ વિચિત્ર વીર્ય હોય છે, પણ એની પણ તબિયત સારી નથી રહેતી. હવે સત્યવતીને પાછી ચિંતા થાય છે. બરોબર, કે લગ્ન કરવા છે તો શું કરવું. બરોબર ને, તો એની સાથે બધા કે બીમાર છે, તો કોઈ લગ્ન માટે કોઈ પ્રસ્તાવ નથી કરતા. બરોબર ને, તો પણ ભીષ્મ પિતામહ કહે છે કે હું ચોક્કસ લગ્ન કરાવીશ. તો જે કાશીના રાજા છે, બરોબર, જે કાશીરાજ છે, એમની ત્રણ પુત્રીઓ અંબિકા અને અંબાલિકા, એમના વિવાહ
કરવાના હોય છે, ચાલુ હોય છે, સ્વયંવર હોય છે, ત્યારે ભીષ્મ પિતામહ ત્યાં આગળ જાય છે અને અંબિકા અને અંબાલિકા ત્રણેયને અપહરણ કરીને લઈ આવે છે, હરણ કરીને લઈ આવે છે. કેમ કે ક્ષત્રિયો માટે કેવું હોય કે ક્ષત્રિયો જો પોતાની તાકાત બતાવીને પણ સ્ત્રીને આવી સાથે લગ્ન કરતા હતા, અને તે વખતે આ જે કન્યાઓ હતી ને એમને પણ આવો સુરવીર જે પતિ હોય ને એ ખૂબ જ ગમતું હતું, બરોબર ને. તો આવી રીતે ભીષ્મ પિતામહ ત્રણેયને લઈ આવે છે, બરોબર, પોતાના ભાઈ માટે. પછી આમને ત્રણેયને લગ્ન કરવા માટે પ્રેરે છે, ત્યારે અંબા એવું કહે છે, બરોબર ને. અંબા એવું કહે છે કે હું તો શલ્યરાજને વરી ચૂકી છું, હું તો એમને ગાંધર્વ એમની સાથે પ્રેમ કર્યો છે, બરોબર ને, અને મારા ગાંધર્વ વિવાહ થઈ ગયા છે. તો હું તો મીન્સ હું તો લગ્ન નહીં કરી શકું, બરોબર ને. તો ભીષ્મ પિતામહ એવું કહે છે વાંધો નહીં, તમે પાછા જઈ શકો છો. તો અંબા પાછી જાય છે, બરોબર, પાછી જાય છે ત્યારે શલ્યરાજને મળે છે, બરોબર. અને તે વખત બધા જ રાજાઓને હરાવીને લાવેલા હોય છે, ત્યારે શલ્યરાજ એવું કહે છે કે ભીષ્મ પિતામહ તો અમને બધાને હરાવીને લઈ ગયા હતા, તો આવી હારેલી સ્ત્રીને હું ના સ્વીકારી શકું. એટલે અંબા પાછા આવે છે અને ભીષ્મ પિતામહને કહે છે, પિતામહ હવે તો તમે જ મારી સાથે દેવવ્રત મારી સાથે લગ્ન કરો. ભીષ્મ પિતામહ કે હું તો આજીવન બ્રહ્મચારી છું, તો હું તો આ લગ્ન નહીં કરું. એટલે ના પાડી દે છે. તો અંબા ખૂબ જ દુઃખી થઈ જાય છે, બરોબર. અને એમના જે ગુરુ હોય છે પરશુરામ, ભીષ્મ પિતામહના ગુરુ, અને એમને કમ્પ્લેન કરે છે, બરોબર. કમ્પ્લેન કરીને કહે છે કે તમારો શિષ્ય કેવો છે. એટલે ભીષ્મ પિતામહ અને પરશુરામ વચ્ચે યુદ્ધ થાય છે. વચ્ચે શંકર ભગવાન મધ્યસ્થી કરે છે, કેમ કે યુદ્ધ લાંબો સમય ચાલે છે, કોઈ હારતું નથી, બરોબર ને. અને ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. તો શંકર ભગવાન મધ્યસ્થી કરે છે અને સમજાવે છે, બરોબર, કે પછી બંને શાંત થાય છે. અને અંબાને પણ શંકર ભગવાન વરદાન આપે છે કે વાંધો ની, ચિંતા ના કરીશ, બરોબર, કે આવતા જન્મની અંદર તું છે ને ભીષ્મ પિતામહ માટે મૃત્યુનું કારણ બનીશ. તો આ જ અંબા છે, તપસ્યા દ્વારા ફરી જન્મ પ્રાપ્ત થાય છે. તો ધ્રુપદ રાજાને ત્યાં, બરોબર, શિખંડી તરીકે એમનો જન્મ થાય છે, અને એ જ શિખંડી પછી ભીષ્મ પિતામહને મારવાનું કારણ બને છે, બરોબર. તો આવી રીતે થાય છે. પછી આ જે વિચિત્ર વીર્ય છે, બરોબર, તો એને જે ત્રણ હોય છે કે અંબિકા અને અંબાલિકા. હવે વિચિત્ર વીર્ય તો થોડાક સમયની અંદર મૃત્યુ પામે છે, બરોબર. તો હવે પાછો સત્યવતીને પ્રોબ્લેમ આવે છે કે આપણા વંશનું શું થશે. એટલે તરત જ એમના જે આગળના જે પરાશર મુનિથી જે પુત્ર પ્રાપ્ત થયા હતા, વ્યાસદેવજીને યાદ કરે છે. વ્યાસદેવજી આવ્યા છે, તો ભગવાનના અવતાર છે, બરોબર, બધું જ પ્રદાન કરી શકે છે. તો સત્યવતી માતાને કહે છે કે હું યોગ સાધનાની અંદર બેસું છું, તમે વારા ફરતી બધી રાણીઓને મોકલો. તો સૌપ્રથમ અંબાને મોકલે છે, બરોબર. અને આ એક પદ્ધતિ છે. અત્યારે આઈવીએફ ચાલે છે ને, અત્યારે આઈવીએફ, બરોબર, ફર્ટિલિટીની અંદર જે આઈવીએફ કરતા હોય એવી પદ્ધતિની અંદર, બરોબર. તો એની અંદર જાય છે, ત્યારે સાધનાની અંદર બેઠા હોય છે, બરોબર, વ્યાસદેવજી. ત્યારે જે અંબા જ્યારે એમનું તેજ જોવે છે ને, તો ગભરાઈ જાય છે અને આંખો બંધ કરી દે છે, બરોબર. અને એના કારણે જે પુત્ર પ્રાપ્ત થાય છે એ ધૃતરાષ્ટ્ર હોય છે. પછી અંબાલિકા જાય છે. અંબાલિકા જાય છે એટલે ત્યાં આગળ જઈને એમના તેજથી ગભરાઈ જાય છે, બરોબર. અને એના કારણે જે પુત્ર એમને પ્રાપ્ત થાય છે એ થોડો નબળો હોય છે, બરોબર. એને પાંડુ નામનો રોગ હોય છે, બરોબર. એટલે શરીર સારું નથી હોતું, રોગિષ્ટ હોય છે, બરોબર. અને પછી ત્રીજા જ્યારે ફરી પાછા સત્યવતી માતાને વ્યાસદેવજી કહે છે કે આ લોકોએ ભૂલ કરી દીધી છે, તો સારો પુત્ર જોવશે, નહીં તો આ સમસ્યાવાળા પુત્રો જન્મશે, તો એમને ફરી મોકલો. ત્યારે આ જે રાણીઓ હોય છે ખૂબ જ ડરી જાય છે, તો એમની દાસીને મોકલે છે. અને દાસી જ્યારે વ્યાસદેવજી પાસે જાય છે તો સ્વસ્થ હોય છે. તો એના કારણે જે પુત્ર પ્રાપ્ત થાય છે એ વિદુરજી, બરોબર. તો આવી રીતે ધૃતરાષ્ટ્ર, વિદુરજી અને પાંડુનો જન્મ થાય છે, બરોબર. હવે જે પાંડુ છે, બરોબર, એના લગ્ન કોની સાથે થાય? કુંતી સાથે થાય છે, બરોબર. અને કુંતીથી આપણને ખબર છે કુંતીના જન્મ પહેલા બી જ્યારે કુંતીજી નાના હતા ત્યારે એમને દુર્વાસા મુનિની સેવા કરી હતી. તો એમને આશીર્વાદ આપ્યા હતા કે તું જ્યારે પણ ઈચ્છા કરે ત્યારે મનગમતા દેવનું આચરણ કરીને તું પુત્ર પ્રાપ્ત કરી શકે છે, બરોબર. તો એમને એકવાર એમને આ જે આશીર્વાદનો ટેસ્ટ કરવાની ઈચ્છા થઈ. તો એમને કુમારાવસ્થાની અંદર એમને સૂર્યદેવની મીન્સ એમને યાદ કર્યા. તો પછી સૂર્યદેવ પ્રગટ થઈ ગયા. પછી એમના દ્વારા જે એમને પુત્ર પ્રાપ્ત થયો, બરોબર. એ તો ખાલી કુંતી માતાએ એવું કીધું, હું તો ખાલી ચેક કરવા માટે આવું કર્યું હતું, પણ કે ના, કે હવે હું પ્રગટ થયું એટલે વરદાન તો લેવું પડશે. તો એમના દ્વારા જે એમને પ્રાપ્ત થયો એ પુત્ર કર્ણ હતો, બરોબર ને. અને જે પાંડુ દ્વારા એમને લગ્ન થયા, અને એમનાથી યુધિષ્ઠિર, ભીમ, અર્જુન અને અર્જુન ત્રણ પ્રાપ્ત થયા, બરોબર. અને પાંડુના લગ્ન માદ્રી સાથે થયા, અને માદ્રીથી એમને નકુલ અને સહદેવ પણ પ્રાપ્ત થયા. તો હવે આ જે પાંચે પાંચ બધા બધા દેવી દેવતાઓનો અવતાર છે. અર્જુનજી, યુધિષ્ઠિર સ્વયં, ધર્મરાજ છે, ભીમ છે, બરોબર, પવનદેવ છે, અર્જુનજી છે એ ઇન્દ્રના પુત્ર છે, નકુલ અને સહદેવ અશ્વિની કુમારો છે. આવી રીતે દેવી પુરુષ એમને પ્રાપ્ત થયા, બરોબર. તો આવી રીતે હવે આગળ ચાલતું, બરોબર. હવે આનું કારણ શું બન્યું કે જે
રાજાભિષેક કરવાનો હતો, બરોબર ને? તો ધૃતરાષ્ટ્રને જોઈએ, બરોબર, કે આગળ થોડું જોઈ લે, બરોબર. અર્જુન દ્વારા સુભદ્રા જ્યાં સાથે લગ્ન થઈ એની અંદર એ કોણ હતા? તો એમના ભગવાન શ્રી કૃષ્ણના બેન હતા, બરોબર. અને સુભદ્રાનો પુત્ર અભિમન્યુ, બરોબર. અભિમન્યુ અને ઉત્તરાથી પરીક્ષિત રાજા થયા અને એમના પુત્ર જન્મજય થયા. આવી રીતે આખી આ કુળ પરંપરા છે. હવે હવે કેવું થયું કે જ્યારે રાજા બનાવવાના હતા, બરોબર, કે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરજી, તો હવે એવું થયું સૌથી મોટા પુત્રને રાજા બનાવવામાં આવે. હવે ધૃતરાષ્ટ્ર કેવું હતા? જન્મથી અંધ હતા. તો શાસ્ત્ર પ્રમાણે અંધ વ્યક્તિ રાજા ના બની શકે. તો એની અંદર કેવું છે, ધૃતરાષ્ટ્રને મનની અંદર ખૂબ ખૂંચવા લાગ્યું કે મોટો પુત્ર થઈને મને રાજા નહીં બનાવ્યો, બરોબર ને? તો પછી શું થાય કે જે પાંડુ રાજા હોય છે એમને રાજા બનાવવામાં આવે છે, બરોબર. અને ખૂબ સરસ એવું શાસન કરે છે. અને વિદુરજી કહે છે કે પાંડુ રાજા માટે યોગ્ય છે, બરોબર. અને ખૂબ સરસ આગળની જે પછી ઘટના થાય છે, બરોબર. તમે બધા જ જોવો છો કે પાંડુને જ્યારે રાજા બનાવવામાં આવે છે પછી કૌરવો દ્વારા અને ધૃતરાષ્ટ્ર દ્વારા કેવી રીતે બધા પાંડવો, કૌરવો અને બધાને, કુંતી માતાને બધાને પ્રતાડિત કરવામાં આવે છે, હેરાન કરવાની અંદર આવે છે, બરોબર. અને પછી શું થાય છે કે યુદ્ધ નક્કી થાય છે, બરોબર. અને યુદ્ધની અંદર બધા અત્યારે આવી ગયા છે, બરોબર. અને ખૂબ સરસ થાય છે કે ઘટનાઓ ઘણી બધી છે, બરોબર. પણ ધૃતરાષ્ટ્ર, બરોબર, અને જે સંજય, બરોબર, તો સંજયને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી વ્યાસદેવજી દ્વારા. પેલું તો ધૃતરાષ્ટ્રને કીધું કે આ દ્રષ્ટિ છે, બરોબર, તમે લઈ લો જેથી તમે યુદ્ધ આખું જોઈ શકો, બરોબર. વ્યાસદેવજી એવું કીધું. પણ કે ધૃતરાષ્ટ્ર કે ના ના ના, કે મારે નથી જવું, કેમ કે એને પોતાના કદાચ પુત્રોનું મૃત્યુ થાય તો દુઃખ પણ લાગે ને, એ માટે એને ના પાડી દીધી. તો કે મારા સારથીને આપો, સંજયને આપો. સંજયની દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. અને આજે હસ્તિનાપુરની અંદર સંજય અને ધૃતરાષ્ટ્ર કેવું છે, લગભગ 180 કિલોમીટર દૂર છે આ કુરુક્ષેત્રથી, છતાં પણ આ બધું અભ્યાસ કરી રહ્યા છે, બરોબર ને? અને આવી રીતે જ્યારે ચર્ચાઓ ચાલી રહી છે તો પહેલો શ્લોક શરૂ થાય છે. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકઃ પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. કે ધૃતરાષ્ટ્ર બોલ્યા. તો ધૃતરાષ્ટ્રનો શું અર્થ થાય છે, માતાજી પ્રભુજી, યાદ છે તમને? ધૃતરાષ્ટ્રનો એક અર્થ થાય છે, હરે કૃષ્ણ. જકડી રાખવું. હા, બરોબર. ધ્રુત એટલે પકડી રાખવું અને રાષ્ટ્ર એટલે રાષ્ટ્રને પકડી રાખવું, બરોબર. કે તે વખતે છે ને એના મગજની અંદર તે વખતે જ કે હું મોટો હતો છતાં મને રાજા નહીં બનાવ્યો ને, એ ગ્રંથિ એના મગજની અંદર સંતાયેલી હતી, બરોબર ને? એટલા માટે કેવું છે, અહીંયા આગળ એને શંકા થાય છે, હે ને? ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થ ભૂમિમાં કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? હે ને? કે જે બધા આપણને સિમ્પલ થાય, શું કામ બધા ભેગા થયા? પણ એને શંકા થાય છે, બરોબર. આસક્તિ છે, શંકાસર છે, ભય છે, આશાવાદી છે, બરોબર. કે હવે એમ તમે એમ વિચારતા હશે ને કે આ યુદ્ધ માટેનું કારણ છે ને આ દુર્યોધન છે, એવું તમે વિચારતા હશે. પણ એકચ્યુઅલી ખરેખર કારણ આ ધૃતરાષ્ટ્ર જ છે, હે ને? તમે જોજો કે આખું મહાભારતનું યુદ્ધ થઈ ગયા પછી બધા જ કૌરવોનો બધા જ મૃત્યુ પામે છે, બરોબર. બધાને જ મારી નાખવામાં આવે છે, બરોબર. અને જ્યારે યુધિષ્ઠિર રાજા જ્યારે રાજા બને છે ને ત્યારે આ યુધિષ્ઠિર રાજા છે ને આ ગાંધારી અને ધૃતરાષ્ટ્રને સાચવે છે, બરોબર. તો ફરી યુધિષ્ઠિર રાજા શું કરે છે ખબર? આપણે યુધિષ્ઠિર મહારાજ આ પાછા ધૃતરાષ્ટ્રને ગાદી પર બેહાડી દેશે અને મસ્ત એવી એને મજા આવે છે, બરોબર. ધૃતરાષ્ટ્રને પોતે બધાના પોતાના 100 પુત્રો મરી ગયા એ બી ભૂલી જાય છે, બરોબર. અને પછી વિદુરજી આવે છે ને બરોબર ખકડાવે છે, બરોબર ને? કે આજે પાંડવોને તમે મારવા માટે પ્લાન કરી રીતે આ ભીમ છે ને તમારા 100 પુત્રોને મારી નાખ્યા છતાંય એમને તમે આ લોકોનું ટુકડા ખાવા છો, રોટલા ખાવા છો, બરોબર. એને ખકડાવે છે, હે ને? પછી એ ગાદી છોડે છે. વિચાર કરો, આ ધૃતરાષ્ટ્ર છે એનું મેન કારણ. એમ તો આપણે દુર્યોધનને કહેતા હોઈએ છે, બરોબર ને? તો આપણે વિચારવાનું છે. તો આ ધર્મ ક્ષેત્ર છે. તો કુરુ રાજાઓએ પહેલા ત્યાં આગળ યજ્ઞ કરવામાં આવ્યો હતો. એનાથી આ ભૂમિને એવું વરદાન પ્રાપ્ત થતું કે જ્યાં આગળ જે મૃત્યુ પામશે ધર્મ તરફી, બરોબર ને, તો એને સ્વર્ગ પ્રાપ્તિ થશે. હવે ધૃતરાષ્ટ્રને એ પણ શંકા છે કેમ કે આ ધર્મ ક્ષેત્ર છે. તો એના પુત્રો તો ક્યારેય ધર્મના પક્ષે નહોતા. બધા જ દ્રૌપદીનો અત્યાચાર, આ જમીન પડાવી લીધી, બરોબર. એમનું શું કહેવાય, ભીમને મારવાની કોશિશ કરી, લક્ષાગૃહની અંદર આગ લગાવવાની કોશિશ કરી, બરોબર. તો ઘણી બધી એવી ઘટનાઓ છે, સતત એમને હેરાન કરવા, એટલે ધર્મને માર્ગે તો હતા જ નહીં. એટલા માટે એમને શંકા થાય છે, બરોબર. અને અહીંયા આગળ શું કહે છે, મામકા પાંડવા ચેવ, મારા ને પાંડવાના. વિચાર કરો, તો આ જે ધૃતરાષ્ટ્રને ટેમ્પરરી રાજા બનાવવામાં આવ્યા હતા, હે ને? તો જે આ બધું રાજ્ય પાંડુ રાજાના મૃત્યુ પછી ધૃતરાષ્ટ્રને એમને કાર્યકરી ટેમ્પરરી એમને રાજા બનાવવામાં આવ્યા હતા. અને પછી જ્યારે યુધિષ્ઠિર મહારાજ મોટા થાય ત્યારે રાજ્ય પાછું સોંપવાનું હતું, બરોબર. પણ આ ધૃતરાષ્ટ્રને કે આસક્તિ હતી,
બરોબર. એટલા માટે અહીંયા આગળ પાર્શિયાલિટી કરે છે. બરોબર, કે મારા પાંડવો એવું તો કહી શકતા હતા ને કે મારા ભત્રીજાઓ ને મારા દીકરાઓ શું કર્યું, પણ ના, મારા ને પાંડવોના શું કર્યું. એટલે પાર્શિયાલિટી તમે જોજો, આ પરિવારની અંદર આ ઝઘડાઓનું મેન કારણ હોય છે. બરોબર. આપણે જ્યારે પરિવારની અંદર જ્યારે આપણે વડીલોપાર્જિત આપણી જે પ્રોપર્ટી હોય એની અંદર વહેંચણી કરવામાં આવે છે ને, ત્યારે આવા ઝઘડા થતા હોય છે. બરોબર. અને મહાભારત દ્વારા તમે આ સારી રીતે સમજી શકો છો. બરોબર. આ બધું ખૂબ જ જરૂરી છે. બરોબર. ના થશે એટલે ઝઘડા થશે, મર્ડર થાય, જમીનોને લીધે કેટલા મર્ડર થાય છે. બરોબર. સ્ત્રીઓને લીધે કેટલા મર્ડર થાય છે. હે ને? તો આપણે રોજ પેપરની અંદર જોઈએ છે. પણ જ્યારે ભગવદ્ ગીતાની અંદર, ભાગવતમની અંદર આવીએ ત્યારે ખબર પડે કે આપણા વડીલો પાર્જિત જે પ્રોપર્ટી છે એ ભાઈઓની અંદર વેચી લેવી જોઈએ. હે ને? પણ આવું નથી થતું. બરોબર. મારું, મેં ઓર મેરા. બરોબર ને? તો આ મેં ઓર મેરા આપણને નુકસાનકારક કરે છે. તો અહીંયા આગળ ધૃતરાષ્ટ્ર દ્વારા આપણને ખબર પડે ક્યાંક આપણની અંદર આવા લક્ષણો નથી ને. બરોબર, કે બીજાનું પડાઈ લેવું, લઈ લેવું. બરોબર. તો આપણને માટે આ પ્રોબ્લેમ છે. તો આસક્તિ હતી કોના પ્રત્યે? એના પુત્ર પ્રત્યે. એને ગાદી પર તે ખૂબ જ આસક્તિ હતી અને શંકાસ્પદ હતા. જેમ કે ધર્મક્ષેત્ર હતું, કેમ કે એના પુત્રો સારી રીતે એ નતો, અને ભયભીત હતા. ભયભીત એટલા માટે હતા કે ધૃતરાષ્ટ્રને ખબર છે વિરાટ પર્વ વખતે અને ઘણી બધી એવી ઘટનાઓની અંદર એમને, અર્જુને એ લોકોને હરાવ્યા હતા, હરાવી નાખ્યા હતા આ લોકોને વારંવાર. એટલા માટે ભયભીત હતા. બરોબર. અને આશાવાદી પણ હતા. આશાવાદી એટલા માટે કે ધર્મક્ષેત્ર છે એટલા માટે હતું કે ક્યાંક એવું ના થાય. બરોબર ને? કે મારા પુત્રોને આ ભગવાન શ્રી કૃષ્ણ કંઈક સમજાવી દેશે અને જો યુદ્ધ બંધ રહેશે તો પાછી મને ગાદી પરથી ઊભા થઈ જવું પડશે, મારી ગાદી જતી રહેશે. બરોબર. અને આશાવાદી એટલા માટે પણ હતા. બરોબર ને? કે જે યુધિષ્ઠિર, શું કહેવાય, દ્રોણ, ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ. બરોબર ને? તો એ શું હતા? બરોબર, એ શક્તિશાળી હતા, તો યુદ્ધ જીતી શકે એવા હતા. હે ને? તો એટલા માટે એ આશાવાદી પણ હતા. બરોબર. તો આ વિચારવાનું છે આપણે, શું વિચારવાનું છે કે ભગવાનના પક્ષમાં રહેવું એ પોતાની રાજકીય મુત્સદગીરી અને ભૌતિક નિપુણતા કરતા અનેક ઘણું ચડિયાતું છે. હવે વિચાર કરો, ભલે ને અનેક, બરોબર, પેલું શું કહેવાય, સામે સારા સારા યોદ્ધાઓ છે, પણ હંમેશા કેવું છે, ભગવાન, બરોબર, સર્વ કારણોને કારણે છે, અત્યંત શક્તિશાળી છે. તો અનેક ઘણું ચડિયાતું છે. બરોબર ને? તો આપણે જોવાનું છે, જ્યારે અર્જુન છે, ભીમ છે, એમને બિલકુલ ડર નથી. બરોબર. પણ આ બધાને ડર છે, એને ભયભીત છે, શંકા છે. એ બિલકુલ નિશ્ચિંત છે. બરોબર. ચોક્કસ મને ભગવાન જીત કરાવશે. બરોબર. તો આગળ સંજય બોલે છે, દ્રષ્ટવા તો પાંડવા નિકમ યુઢમ દુર્યોસ્તન તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમ બ્રવીત. સંજય બોલ્યા, હે રાજા, પાંડુપુત્રોની સેનાની વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા. બરોબર ને? હવે દુર્યોધનને આવું કેમ થયું? બરોબર ને? કેમ કે દુર્યોધનને એવું લાગતું હતું અમે લોકો રાજા છે. બરોબર ને? હે ને? અને એ લોકો એ વખતે એમની સત્તા બધી એમની પાસે હતું. તો હંમેશા તમે જોજો કે આપણે રાજકારણની અંદર પણ જોવા આવે કે જે સત્તા પક્ષની અંદર હોય એને લોકો બધા મદદ કરતા હોય. બરોબર ને? જે સત્તાની અંદર ના હોય એને બહુ ડોનેશન ના આલે, મદદ ના કરે. હવે વિચાર કરો કે જ્યારે દુર્યોધન પાસે તો 11 અક્ષોની સેના હતી. બરોબર. પણ જ્યારે યુદ્ધની મેદાનની અંદર જોયું ને, તો ત્યાં આગળ એને જઈને જોયું તો વિચાર કરો કે સામે પણ છે ને 7 અક્ષોની સેના હતી. હે ને? તો દુર્યોધન એમ હતું તો આ લોકોને કોઈ મદદ કરવા નહીં આવે, પણ છતાં બધા ઘણા ઘણા મહારથી યોદ્ધાઓ એમને મદદ કરવા માટે આવ્યા હતા. કેમ કે ભગવાનના ભક્તો હોય, તો ભગવાનના ભક્તો હોય ત્યારે શું હોય કે ભગવાનના બીજા ભક્તો હોય એ ચોક્કસ મદદ કરવા આવતા હોય છે. બરોબર. તો આવી રીતે એમને મદદ કરવા આવે છે. આગળ કહે છે, હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જો કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે. હે ને? તો દ્રુપદ પુત્ર એટલે કોણ? માતાજી પ્રભુજી યાદ છે? હરે કૃષ્ણ. દ્રુપદ પુત્ર એટલે કોણ? ધૃષ્ટુમેન. ધૃષ્ટધુમ્ન. બરોબર. તો ધૃષ્ટધુમ્નને યાદ કરે છે. કેમ યાદ કરે છે? ઇનડાયરેક્ટ રીતે. હવે વિચાર કરો, શું થાય છે કે આ જે ધ્રુપદ છે, ધૃષ્ટધુમ્ન છે, એ કોણ છે? દ્રોણાચાર્યના શિષ્ય છે. બરોબર. એટલે ઇનડાયરેક્ટ રીતે એવું કહેવામાં આવે છે કે અત્યારે આ તમારો જે શિષ્ય છે ને, સામે ઉભો છે. બરોબર. એને જ તમે જ્ઞાન આપ્યું છે, તો ઇનડાયરેક્ટ રીતે તમે મૂર્ખ છો. બરોબર. આવું તમારે ના કરવું જોઈએ. આવા શિષ્યને જ્ઞાન નહીં આપવું જોઈએ કે જેથી તમારી સામે ઉભો રહે. હે ને? તો અહીંયા આગળ આપણે એ શીખવાનું છે. બરોબર. પણ એનું કારણ અહીંયા આગળ ધ્રુપદને પણ યાદ કરે છે સાથે સાથે. બરોબર. પણ એનું પણ કારણ છે કે નાનપણની અંદર દ્રોણાચાર્ય અને દ્રુપદ સારા મિત્રો હોય છે. પછી જ્યારે મિત્રતાની અંદર એકબીજાને વચન આપે છે કે દ્રુપદ એવું કહે છે કે જ્યારે તમને જરૂર પડે ત્યારે હું તમને અડધું રાજ્ય આપીશ. પછી દ્રોણાચાર્યના લગ્ન થાય છે. દ્રોણાચાર્યને જ્યારે પુત્ર માટે દૂધની જરૂર પડે છે, બરોબર, ત્યારે એમની પાસે કઈ જ હોતું નથી. તો ગાય માગવા માટે જાય છે દ્રુપદ પાસે અને કહે છે કે તમે મને વચન આપ્યું હતું કે મને ગાય આપો. બરોબર. અડધું રાજ્ય આપવાની વાત કરી હતી. બરોબર. મને અડધું રાજ્ય નથી જોતું, 4-5 ગાય આપો. ત્યારે દ્રુપદ તે વખતે રાજા હોય છે અને દ્રોણાચાર્યનું અપમાન કરે છે. આ વાત કઈ
હું એ કોઈ વચન નથી આપ્યું, બરોબર. આવા તો કઈ ભિખારી જેવો તો કોઈ મારો મિત્ર હોય, બરોબર, અને અપમાન કરે છે. એટલે દ્રોણાચાર્ય પાછા આવે છે, બરોબર, અને પછી શું કરે છે, જે કુરુવંશ છે, બરોબર, કૌરવો અને પાંડવોને શિષ્ય તરીકે સ્વીકારે છે, ખૂબ સરસ એવું જ્ઞાન આપે છે. અને જ્ઞાન આપ્યા પછી જયારે ગુરુ દક્ષિણા માગવાની થાય છે, ત્યારે માગે છે કે મને ગુરુ દક્ષિણા તરીકે મને દ્રુપદને તમે બાંધીને લાવવાનો છે, મારી સામે હાજર કરો, બરોબર. તો સૌ પ્રથમ તો કૌરવો જાય છે, પણ દ્રુપદ અત્યંત શક્તિશાળી છે, બરોબર. તો આવી રીતે કેવું છે, આ દ્રુપદ છે, તો એ દ્રુપદ પેલા લોકોને બાંધી દે છે, બરોબર, કૌરવોને બધાને બાંધી દે 100 કૌરવોની અંદર. તો વિચાર કરો, ધૃતરાષ્ટ્રને એ પણ શંકા છે, બરોબર, ડાઉટ છે. કેમ કે આ દ્રુપદે પહેલા પણ એમના દીકરાઓને બાંધી દીધા હતા, બરોબર ને, એટલા, અને આ સામેની સેનાની અંદર છે, બરોબર. અને આ દુર્યોધનને પણ આ ચિંતા છે, તો આ દ્રુપદ, બરોબર, એટલા માટે દ્રુપદને યાદ કરે છે. પછી શું થાય છે, બાંધીને લઈ પછી પાંડવો જાય છે અને દ્રુપદને બાંધીને લઈ આવે છે. બાંધીને લઈને આવીને દ્રોણાચાર્ય સમક્ષ પ્રગટ કરે છે. દ્રોણાચાર્ય કરે છે, હવે મારે કઈ નથી કરવું, જાઓ કે દ્રુપદને છૂટા કરી દો. હવે કોઈ પણ ક્ષત્રિય માટે એની હત્યા કરતા એનું જે અપમાન કરવું ને, એ ખૂબ જ હત્યા કરતા પણ ભયંકર છે. હવે દ્રુપદને આ વસ્તુનો ઘાત લાગે છે અને પોતે કે ચોક્કસ હું દ્રોણાચાર્યનો વધ કરીશ. તો એ માટે કેવું છે, એવા પુત્રની જરૂર પડશે. તો એ યજ્ઞ કરે છે અને યજ્ઞ દ્વારા એમને પુત્ર પ્રાપ્ત થાય છે. એ દુષ્ટધુમ હોય છે અને પુત્રી પ્રાપ્ત થાય છે. એવું કોણ હોય છે? દ્રૌપદી હોય છે. તો વિચાર કરવા, જે આ દ્રૌપદી છે, બરોબર, સીધા હવનકુંડમાંથી પ્રગટ થયેલા છે, બરોબર ને. તો આવા દુષ્ટધુમને પ્રગટ થાય છે. હવે વિચાર કરો કે દુષ્ટધુમને જ્યારે જ્ઞાન માટે જરૂર પડી, બરોબર, તો કયા ગુરુ સારા છે? તો કોની પાસે મોકલ્યા માતાજી પ્રભુજી? યાદ છે તમને? દ્રોણાચાર્ય પાસે. ખૂબ સરસ. દ્રોણાચાર્ય પાસે. બરોબર, દ્રોણાચાર્ય પાસે. અને તો દુષ્ટુમને દ્રોણાચાર્ય પાસે મોકલે છે. અને દ્રોણાચાર્ય વિચાર કરો કે એ દ્રોણાચાર્યને તો ખબર છે કે આ દુષ્ટધુમ છે એ મારા મૃત્યુનું કારણ બનશે. છતાં પણ તે વખતના બ્રાહ્મણો એટલા બધા દયાળુ હતા, બરોબર ને, કે છતાં પણ એમને જ્ઞાન આપ્યું. વિચાર કરો, હે ને. અત્યારે તો પેલા ટીચરને કંઈક આડોઅવળું કોઈક બાળક ગમે તે કરી નાખે, બરોબર, તો તરત જ એને કાઢી મૂકે, થોડું આમ કરી દીધું, આમ કરી દીધું કરીને. વિચાર કરો તે વખતના બ્રાહ્મણો કેવા હતા. વિચાર કરો બ્રાહ્મણોનું બલિદાન કેવું છે. એટલા માટે જ બ્રાહ્મણોને એટલું બધું રિસ્પેક્ટ આપવામાં આવે છે, બરોબર. એ પોતાનો વિચાર કર્યા વગર પણ બધાને શિક્ષણ આપતા હતા ને. તો આ બ્રાહ્મણો આટલા બધા દયાળુ હતું. જ્યારે ત્યાં આગળ ભગવદ્ ગીતાની અંદર આવે, બરોબર, આ બધું જાણે ત્યારે આપણને ખબર પડે, હે ને. પછી જ્યારે આ જે, તો કે તમને બધાને જ ખબર છે, પછી યુદ્ધ થાય છે, બરોબર. અને દ્રોણાચાર્ય જ્યારે શસ્ત્રો મૂકી દે છે, પછી એ જ દુષ્ટધૂમ છે, બરોબર ને, એમનો વધનું કારણ બને છે. એટલે ઇનડાયરેક્ટ રીતે અહીંયા આગળ ગુરુ પાસે જઈને શું કહેવાનું હોય છે? આશીર્વાદ લેવાના હોય છે. તો અહીંયા આગળ ગુરુને, વિચાર કરો, ગુરુને બિલકુલ નીચે પાડવાની કોશિશ કરી રહ્યા છે આ દુર્યોધન, હે ને. તો વિચાર કરો આ દુર્યોધન કઈ ટાઈપનો માણસ છે, હે ને. હંમેશા આપણે જો એને જોઈએ ત્યારે વિચારી શકીએ કે આ કઈ કઈ ટાઈપનું રાજકારણ રમી રહ્યો છે, બરોબર. તો 11 અક્ષોની સેના, બરોબર, તો ટોટલ 18 અક્ષોની સેના હતી, બરોબર. કેટલા? લગભગ 64 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યાં આગળ લોહીની નદીઓ વહેતી હતી. એટલું બધું ભયંકર યુદ્ધ હતું, બરોબર. તો એક અક્ષોની સેનાની અંદર 21,870 રથ હોય, 21,870 હાથીઓ હોય, 65,610 ઘોડાઓ હોય, 1,09,350 પાયદળ સૈનિકો હોય. વિચાર કરો એક અક્ષોની અંદર આટલી બધી. અને પાછા એને હાથીઓને કંટ્રોલ કરવા વાળા, રથને કંટ્રોલ કરવા વાળા, ઘોડાને કંટ્રોલ કરવા વાળા, કેટલી કેટલી બધી પબ્લિક હશે. વિચાર કરો. એના પાંડવો પાસે 7 અક્ષોણી, એમની પાસે 11 અક્ષોણી. સેનાપતિની અંદર દુષ્ટધુમ હતા, એક જ સેનાપતિ લાસ્ટ સુધી રહ્યા, બરોબર. પણ આમની પાસે ભીષ્મ, દ્રોણ, કર્ણ, શલ્ય અને દુર્યોધન, બરોબર. વારંવાર એમના, કેમ કે સૌ પ્રથમ ભીષ્મ હતા અને પછી દ્રોણ બન્યા, પછી કર્ણ, શૈલ્ય અને દુર્યોધન. આવી રીતે એમના સેનાપતિઓ બદલાયા, બરોબર. અને મહારથીઓ કોણ હતા? એમની પાસે અર્જુન હતા. અને આમની પાસે ભીષ્મ, દ્રોણ, કર્ણ, અશ્વત્થામા. હવે આ મહારથી કોને કહેવાય? કે 60,000 જે યોદ્ધાઓને એક સાથે એકલો લડી શકે એને મહારથી કહેવાય. અને અતિરથી કોને કહેવાય? બરોબર, કે જે 10,000 યોદ્ધાઓને એક સાથે લડી શકે એને અતિરથી કહેવાય. તો અતિરથીની અંદર યુધિષ્ઠિર, ભીમ, દુષ્ટુમ, ઘટોત્કચ, સત્યકી, યુત્સવ, શલ્ય, સોમદત્ત, ભૂરિશ્રવા, ભગદત્તા, જયદ્રથ, કૃતવર્મા, આ બધા અતિરથી હતા, બરોબર. તો તમે જોઈ શકો, બરોબર, એ અક્ષોણી સેના. તો આ બધું વિચાર કરીએ, બરોબર. તો ટોટલ જે એનો જે નાયક હોય એને સેનાપતિ કહેવાય, મહાસેનાપતિ. અને એની પર અનેકાધિપતિ, એની પર સેનાપતિ, પૂતનાધિપતિ, વાહિનીપતિ, ગણનાયક, નાયક, સેનામુખી, પતિપાલ. હવે આવું બધું આયોજન કેવી રીતે કેમ કરવામાં આવ્યું? કેમ કે જ્યારે કોઈ પણ ઇન્ફોર્મેશન પાસ કરવાની હોય, બરોબર, અત્યારે તો બધું વોકી ટોકી હોય, બધાને મોબાઈલ હોય, માયક હોય, તો બધા એકબીજાને બોલી શકે, બરોબર. પણ તે વખત માયક બાયક એવું નહોતું, તો શું કરી શકાય? તો જે નાના નાના જે પોર્શન પાડેલા હોય, એટલે કેવું છે, જે મહાસેનાપતિ આદેશ કરે એ નીચેના સેનાપતિને જાય, એનાથી નીચેના નીચેની, એ રીતે પાથીપાલ સુધી, એક એક સૈનિક સુધી આ બધું જે
આદેશ આપવામાં આવ્યો પહોંચી જાય. તો આવી બધી યોજનાઓ હતી, બરોબર ને? અને આવી 1800ની ટોટલ સેનાઓ હતી, બરોબર. આગળ ચોથા શ્લોકની અંદર અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધુરંધરો છે. કેમ કે મહારથી યુધાન, વિરાટ, દ્રુપદ, દુર્યોધન, દ્રુપદ. તો આ હવે કેવું છે, દુર્યોધન સામેની સેનાનું વર્ણન કરી રહ્યા છે, હે ને? તો સૌ પ્રથમ ભીમને યાદ કરે છે. કયા કારણે ભીમને યાદ કરે છે માતાજી પ્રભુજી, યાદ છે? ભીમને કેમ યાદ કરે છે સૌ પ્રથમ? હરે કૃષ્ણ. નથી યાદ? વૃકોદર નામથી. હા, ના ના, ભીમને સૌપ્રથમ યાદ એટલા માટે કરે છે કેમ કે કેવું છે, ભીમે વચન લીધું હતું, ખબર છે ને તને? દ્રૌપદીનું જયારે વસ્ત્રાહરણ થયું ત્યારે ભીમે વચન લીધું. શું કીધું હતું? બરોબર, કે હું દુર્યોધનની જંઘા તોડીશ, બરોબર, અને 100 પુત્રોને મારીશ, અને જે આ દુશાસનની છાતી ચીરીને જે લોહીથી હું દ્રૌપદીના કેસ રંગીશ, બરોબર ને? તો આ ભીમ છે ને, એ 100 પુત્રોને મારશે એવું શ્યોર હતું. કેમ કે જે ભીમે વચન લીધું ને, એટલે એના બીજા ભાઈઓ એ બાબતમાં દખલ કરતા નથી. તમે મહાભારતના યુદ્ધની અંદર જોજો કે આ ભીમે 100 પુત્રોને માર્યા હતા, બરોબર ને? એટલા માટે અર્જુન બર્જુન ખબર હતી દુર્યોધનને કે અર્જુન બર્જુન બીજા અમને કોઈને મારશે નહીં. અને અર્જુન સામે આ બધા જ આવ્યા, બરોબર ને? તો આ લોકોને મૂર્છિત કર્યા, એમ તેમ કરીને છોડી દીધા, નહીં માર્યા એ લોકોને, બરોબર ને? પણ બધા જ 100 પુત્રોને કોને માર્યા હતા? ભીમે માર્યા હતા, બરોબર ને? એને અને વિચાર કરો, આ ભીમનું યાદ કરવાનું બીજું કારણ છે, બરોબર ને? એ એક એવા ખતરનાક યોદ્ધા હતા. એને પણ ભીમે માર્યા હતા. યાદ છે કોઈને માતાજી પ્રભુજી? હે ને? એને કોઈ હરાવી શકે ન એવું હતું. યાદ છે તમને? યાદ કરો. જરાસંઘ 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 બરોબર, કેટલા શક્તિશાળી જરાસંઘ. હતા. તો એવા યોદ્ધાઓને પણ ભીમે મારી નાખ્યા હતા, હે ને? તો એટલા માટે ભીમને યાદ કરશે, અત્યંત શક્તિશાળી છે, બરોબર. તો ભીમ અને અર્જુન તો ખબર છે, બરોબર, અત્યંત શક્તિશાળી છે, તો એ માટે યાદ કરે છે. પછી મહારથી યુધાન, વિરાટ અને દ્રુપદ. વિરાટને તમે જોયું કે વિરાટ પર્વ વખતે એમને પણ હરાયા હતા. અને આ દ્રુપદ, બરોબર, તો દ્રુપદ પેલું નાનપણની અંદર જે ગુરુ દક્ષિણાની અંદર એ વખતે પણ એમને હરાયા હતા. આ શક્તિશાળી હતા. એનું કારણ એવું હતું, બરોબર, કે પાંડવોની સેનાને કારણે એને ભય લાગતો હતો. કોને? દુર્યોધનને. કે આટલા બધા શક્તિશાળી, કોઈ મદદ કરવા નહીં આવે, પણ છતાં પણ આ લોકોની મદદમાં ઘણા બધા આવી ગયા છે. પછી દુર્યોધન દ્રોણાચાર્ય પર ક્રોધ કરવા માંગતો હતો, બરોબર. તો બીજું એનું કારણ હતું દ્રોણાચાર્ય કે તમે બહુ ખોટું કર્યું છે આ અર્જુનને ને આ દ્રુપદને ને બધાને તમે શિક્ષા લઈને, બરોબર, તમે ખરેખર મૂર્ખ છો, બરોબર. અને આ બધું યાદ કરીને એની નબળાઈ ઉજાગર કરવા માંગતા હતા. કે અર્જુનને કોણ પ્રિય હતું? અર્જુનને દ્રોણાચાર્ય પ્રિય હતા, દ્રોણાચાર્ય અર્જુન પ્રિય હતા. એટલા માટે એ કહે છે કે આ અર્જુન બર્જુન પ્રત્યે તમે આવી રીતે સ્નેહ ના રાખતા, નહીં તો આ સ્નેહને કારણે આપણે યુદ્ધ હારી શકીએ છીએ, હે ને? તો આગળ શ્લોકની અંદર ફરી દુર્યોધન કહે છે, તદુપરાંત ધુષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ તથા સેપ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે. ધુષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ, બરોબર. તો આપણે એમના વિશે જાણીએ. ધુષ્ટકેતુ, બરોબર, તો શિશુપાલના પુત્ર હતા. વિચાર કરો, શિશુપાલના પુત્ર હતા. શિશુપાલનો વધ ભગવાને કર્યો હતો. પણ વિચાર કરો કે ભગવાનના ભક્તો ચોક્કસ જ્ઞાની હોય છે કે મારી જે પોતાની પિતાની જે ભૂલો બધું સ્વીકારે છે. તો ભગવાન શ્રી કૃષ્ણની વિરુદ્ધ ચાલતા હતા શિશુપાલ, બરોબર. છતાં પણ આ જે ધુષ્ટકેતુ છે, ભગવાનની મદદે આવ્યા હતા, પાંડવોના પક્ષે હતા. ચેકિસ્તાન વૃષ્ણિવંશીઓમાં એક યાદવ હતા, પરાક્રમી હતા, મહારથી હતા, અને પાંડવ સેનાના કમાન્ડર ઇન ચીફ હતા. કાશીના રાજા હતા, પાંડવોના પક્ષે લડ્યા હતા. પુરુજીત અને કુંતીભોજ કુંતીના ભાઈઓ હતા, એટલે પાંડવોના મામા હતા. અને સેબ્ય રાજા યુધિષ્ઠિર મહારાજના સસરા હતા. તેમની પુત્રી દેવિકાના લગ્ન યુધિષ્ઠિર મહારાજ સાથે થયા હતા. તે નરપુંગવ તરીકે ઓળખાય છે, બરોબર. એ અત્યંત શક્તિશાળી હતા, પુરુષોમાં શ્રેષ્ઠ, અને તે શક્તિશાળી પરાક્રમી યોદ્ધા તરીકે ઓળખાય છે. તો આવા અનેક મહારથીઓ જોયા, બરોબર. એટલે થોડો દુર્યોધનને ડરી ગયો, અંદરથી ડરી ગયો, બરોબર. ફરી પાછો આગળ દુર્યોધન કહી રહ્યો છે, પરાક્રમી યુધામન્યુ, અત્યંત શક્તિશાળી ઉત્તમજા, સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્રો, એ બધા જ મહારથીઓ છે, બરોબર. તો યુધામન્યુ, ઉત્તમોજા, સુભદ્રાનો પુત્ર એટલે અભિમન્યુ, અને દ્રૌપદીના પુત્રો, જેનો ચારે ચાર મસ્તક કોણે કાપી નાખ્યા હતા? અશ્વત્થામાએ કાપી નાખ્યા હતા. બધા જ મહારથીઓ હતા, બરોબર. તો ફરિયાદ કરે છે, પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારી જાણ માટે હું સેનાને તે નાયકો વિશે કહું છું. હવે જેવો મારી સેનાને દોરવણી આપવામાં આવે છે યોગ્ય છે. હવે 1 થી 6 સુધી પાંડવોની સેનાનું વર્ણન થયું. હવે એમની પોતાની સેનાની વાત કરે છે. અને અહીંયા આગળ શું છે? બ્રાહ્મણ શ્રેષ્ઠ કહે છે, બરોબર. હવે દુર્યોધનને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક મેં મારા ગુરુનું અપમાન કરી નાખ્યું છે, બરોબર. તો પોતે મલાઈ લગાવી રહ્યો છે, બરોબર ને? એટલા માટે કહે છે બ્રાહ્મણ શ્રેષ્ઠ, અરે તમે તો ખૂબ શ્રેષ્ઠ બ્રાહ્મણ છો, બરોબર. એક વાર તો અપમાન કરી નાખ્યું, ઇનડાયરેક્ટ રીતે કરી દીધું. તમે તો તમારા આ છે ને આ શિષ્યને જ્ઞાન આપીને મૂર્ખામી કરી છે, બરોબર. ફરી પાછો શું કહે છે? બ્રાહ્મણ શ્રેષ્ઠ. વિચાર કરો કેટલો ખંધો રાજકારણી છે,
હે ને કેટલો ડિપ્લોમેટિક છે વિચાર કરો. આ દુર્યોધન છે ને એ ખૂબ રાજકારણને જાણે છે બરોબર, અને આવી રીતે બધું ટેકનિકથી ચાલવાની કોશિશ કરી રહ્યો છે બરોબર, પણ બધું જ એનું ભગવાનની કૃપાથી બધું ફેલ થશે બરોબર. તો આગળ કે છે મારી સેનામાં સ્વયં આપ ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે. તો અહીંયા આગળ કોની ચર્ચા કે સ્વયં આપ બરોબર. હવે વિચાર કરો કે આ જે મહારથીઓ સ્વયં વિજય રહ્યા છે, તો સૌથી એની અંદર શક્તિશાળી કોણ છે બરોબર? તો આ કૌરવના પક્ષની અંદર સૌથી શક્તિશાળી કોણ છે માતાજી? આ છે પ્રભુજી. હરે કૃષ્ણ. ભીષ્મદેવ. ભીષ્મદેવ છે શક્તિશાળી, પણ છતાં શું કરે છે આપ બરોબર, કે દ્રોણાચાર્યને કહી રહ્યા છે કે તમે બરોબર ને, તો દ્રોણાચાર્યનું નામ લઈ રહ્યા છે કે દ્રોણાચાર્યનું અપમાન કર્યું છે, તો એમને પ્રેરિત કરવાના છે, પ્રેરણા આપવાની છે. પછી ભીષ્મ, ભીષ્મ એટલે ઈચ્છામૃતની વરદાન છે. કર્ણ બરોબર, તો એનો મિત્ર કર્ણને કેમ યાદ કરે છે બરોબર ને, હે ને? તો કર્ણને એટલા માટે યાદ કરે છે બરોબર કે અત્યંત શક્તિશાળી હતો બરોબર, અને એને મિત્રતા નિભાવી હતી બરોબર. એટલે કર્ણ અહીં આગળ ક્યાંક કેવું છે કે ભગવાનની વાતે લાગીને યુદ્ધ ના છોડી દે, એટલે કર્ણની પણ યાદ કરી છે. કૃપાચાર્ય તો ઇનડાયરેક્ટ રીતે પાછા દ્રોણાચાર્યને એ પણ કહી રહ્યા છે આ કૃપાચાર્ય ને તમારો સાળો છે બરોબર, કે કૃપાચાર્યના પત્ની કુપી બરોબર, કુપી એ દ્રોણાચાર્યના પત્ની હતા. એટલે જો તમે થોડાક ઢીલ રાખશો ને તો આ તમારા શાળાનું પણ મૃત્યુ થઈ શકે છે બરોબર ને. તો તમારે આવી રીતે કૃપાચાર્યને યાદ કરાવે છે. અશ્વત્થામા એ દ્રોણાચાર્યના પુત્ર છે, તો જો તમે થોડી ઘણી ઢીલાસ રાખશો તો અશ્વત્થામાનું મૃત્યુ થઈ શકે છે. એટલા માટે અહીંયા આગળ ઇનડાયરેક્ટ રીતે દ્રોણાચાર્યને ચેતવી રહ્યા છે. અને વિકર્ણને યાદ કરીને એટલા માટે કહે છે કેમ કે વિકર્ણ છે એ દ્રૌપદીના સ્વયંવર, જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થયું ત્યારે એમને વિરોધ કર્યો હતો કે આ ભાભી જ આપણી થાય છે અને આપણી માતા સમાન થાય છે બરોબર, એને આવી રીતે વસ્ત્રહરણ ના કરવું જોઈએ, હે ને? અને ત્યારે આ જે વિકર્ણ છે તે વખતે વિરોધ કર્યો હતો, પણ શું કહેવાય કે દ્રોણાચાર્યને એ પણ યાદ કરાવી રહ્યા છે શું કે વિકર્ણ અત્યારે આપણા પક્ષની અંદર છે, હે ને? તો આ કેટલો ડિપ્લોમેટિક છે. તથા સોમદત્તનો ભૂરિશ્રવા જેવા મહાપુરુષ જેવા યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે. એને તો આવી રીતે એમના પોતાના યોદ્ધાઓનું વર્ણન કરે છે. આવા અનેક વીરો પણ છે જેઓ મારા માટે પોતાનું જીવન તજવાત્ય કરે છે. તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધ વિદ્યામાં નિષ્ણાત છે, કે ને? તો અહીંયા આગળ તમે જોઈ શકો કે અહીંયા આગળ છે ને દુર્યોધનની જીભ લપસે છે. હંમેશા કોઈ પણ સારું કાર્ય કરવાનું હોય તો હંમેશા પોઝિટિવ વિચારો આપણા મગજની અંદર ચાલવા જોઈએ. અહીંયા આગળ શું કે છે? ત્યક્ત જીવિતા. હવે વિચાર કરો, બધા જ જો પોતાનું જીવન છોડી દેશે તો દુર્યોધન કેવી રીતે જીતી શકશે, હે ને? તો હંમેશા કેવું છે અહીંયા આગળ જ એનો જીભ લપસે છે બરોબર, નેગેટિવ વિચાર આવે છે એની અંદર. એમ પણ બોલી શકતો હતો કે બીજાના સામેવાળાના પ્રાણ લઈ શકે એવા યોદ્ધાઓ છે, પણ આ શું છે કે બધા યોદ્ધાઓ પ્રાણ ત્યજવા માટે તૈયાર છે, હે ને? તો આ બધું સૂક્ષ્મ અંદર રહેલું છે, હે ને? તો જો ત્યજી જશે તો ક્યારેય દુર્યોધન ના જીતી શકે બરોબર. તો શું કે છે? ખાલી છે બરોબર, ના શસ્ત્રોથી સુસજ્જ છે બરોબર, એમની સાથે ઘણા બધા શસ્ત્રો છે બરોબર, જેવા તેવા છે ના યુદ્ધની અંદર નિષ્ણાત છે, મહારથીઓ છે બરોબર, બધા જ છે. તો અહીંયા આગળ આજે એક યુદ્ધનું કારણ બરોબર, યુદ્ધ હારવાનું કારણ આ દુર્યોધનનું છે બરોબર, ત્યક્ત જીવિતા બરોબર. તો આપણે પણ વિચાર જીવનની અંદર, લાઈફની અંદર બરોબર, ક્યારે આપણે નેગેટિવ વિચારો નહીં લાવવાના, કેમ કે હૃદયની અંદર ભગવાન રહેલા છે, બધી જીવની ઈચ્છાઓ સાંભળે છે બરોબર, અને શું કરે છે? પ્રકૃતિને ઓર્ડર, પ્રકૃતિ એ પ્રમાણે થતું હોય તો આપણે નેગેટિવ વિચાર નથી લાવવાના બરોબર. આ દુર્યોધન દ્વારા આપણે શીખવાનું છે બરોબર, કે જ્યારે નેગેટિવ વિચાર લાવશું બરોબર તો આપણી પણ હાથ થઈ શકે છે બરોબર ને. આગળ 10મા શ્લોકની અંદર આપણું સૈન્ય બળ અમાપ છે અને આપણે સૌ પિતામહ ભીષ્મ દ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છે, જ્યારે પાંડવોનું સૈન્ય ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે, અમાપ છે બરોબર, કેમ કે ઘણા બધા એમના મદદની અંદર આવેલા છે બરોબર. અને ભીષ્મ પિતામહ ઈચ્છ મૃત્યુનું વરદાન છે, એટલે કોઈ આપણે મારી શકવાનું નથી, એટલે આપણો વિજય નિશ્ચિત છે બરોબર. એટલે થોડોક પનો ચડાવે છે દ્રોણાચાર્યને. અને જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું છે, સીમિત છે બરોબર. ભલે ને ભીમ એમ કે 100 પુત્રોનો મારીશ બરોબર, પણ લિમિટેડ છે, એની કઈ શક્તિ નથી બરોબર. અરે પિતામહ દ્રોણાચાર્ય, તમે તો બિલકુલ ખૂબ પાવરફુલ છો બરોબર ને. તો આગળ કહે છે બરોબર, તો ભગવાન જ્યાં આગળ હોય છે, જ્યાં આગળ વિજય નિશ્ચિત હોય છે બરોબર. માટે સૈન્ય વ્યૂહરચનામાં પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ પિતામહ ભીષ્મની પૂરી સહાયતા અવશ્ય કરશો. હવે વિચાર કરો કે બધાનું જ માન સન્માન કરી દીધું બરોબર, પણ બીજા બધા બાકી રહી ગયા, સેનાપતિઓ બધા. એટલે અહીંયા આગળ શું કહે છે કે પિતામહની તમે રક્ષા કરજો. હવે વિચાર કરો, પિતામહની રક્ષા કરવાની કોઈ જરૂર ખરી? કે જેને ઈચ્છા મૃત્યુનું વરદાન છે એને કોઈ રક્ષણની જરૂર ખરી? પણ શું છે કે આ પિતામહને ક્યાંક ખોટું ના લાગે, પાછળવાળાને કોઈ ખોટું ના લાગે, સેનાપતિઓને, નાના પેલા આજુબાજુની અંદર બધા સૈનિકો એને ખોટું ના લાગે, એટલા માટે આ કહી રહ્યો છે કે તમે પણ છે ને
ખૂબ શક્તિશાળી છો, તમે પિતામહનું રક્ષણ કરી શકો છો, બરોબર ને? તો આ બધું છે ને અન્ડરસ્ટેન્ડિંગ આપણે કરવું છું. ભક્તિ શાસ્ત્રીની અંદર બધું આ બધું ડિટેલમાં આવી જશે, બરોબર? છતાં પણ આપણે આ લઈ રહ્યા છે, કવર કરી રહ્યા છે, બરોબર ને? પણ આ અન્ડરસ્ટેન્ડિંગ આવશે બધું જ, કે પિતામહને આગળ ઇનડાયરેક્ટલી એટલા માટે કહે છે કે બીજાનું અપમાન ના થાય ને એટલા માટે. કેમ કે આ કેવું છે, ડિપ્લોમેટિક છે, ખંધો રાજકારણી છે, બરોબર? આગળ કહે છે, ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મ સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો. હવે આમે કેવું થયું કે આવી રીતે બધાને લવારી કરતો 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 જ્યારે ભીષ્મ પિતામહની નજર પડી કે હવે છે ને જે આજે દુર્યોધન છે મારી સામે આવી રહ્યો છો, એટલે તરત જ છે ને શંખ ફૂંકી દીધો, બરોબર? કેમ શંખ ફૂંકી દીધો? કેમ કે નજીક જઈને એવું કે મને પિતામહ મને આશીર્વાદ આપો, તો પછી વિજય ભાવના આશીર્વાદ આપવા પડે, બરોબર? અને પછી ખોટી ખોટી આ બધી લવારી સાંભળવી પડે, બરોબર? અને ભીષ્મ પિતામહ તો તમને જ્યારે તમે ભગવદ્ ગીતાની અંદર આવશો, તમે ભાગવતમની અંદર આવશો, એમ લાગે કે તમે ભીષ્મ પિતામહ છે એ વિરોધ પાર્ટીની અંદર છે, દુશ્મન પાર્ટીની અંદર છે, પણ આ ભીષ્મ પિતામહ છે ભગવાનના પરમ ભક્ત છે, બરોબર? તમે ભાગવતમની અંદર ખૂબ સરસ એમની સ્તુતિઓ છે. અને આ જે 12 મહાજનો માના પણ ભીષ્મ પિતામહ છે. ભક્તિ કરવા માટે આપણે ભીષ્મ પિતામહને પણ ફોલો કરવા જોઈએ, બરોબર ને? તો આવા પિતામહ, બરોબર, આપણે જાણીશું ભગવદ્ ગીતાની અંદર, ભાગવતમ જેમ જેમ આગળ વધીશું તો આ આપણને હંમેશા વિરુદ્ધ પાર્ટીની અંદર લાગતા કે દુશ્મન છે, પણ ખરેખર પાંડવોના હિતે શું છે, બરોબર? તો આ પિતામહ શું કરે છે? શંખ ફૂંકી દે છે, બરોબર? શંખને કારણે કેવું છે, એ પોતે બોલી ના શકે, વિચાર ના કરી શકે, બરોબર? કે એમનું ખોટું ખોટું સાંભળવું ના પડે, ખોટી ખોટી એને આપવું ના પડે, આશીર્વાદ ના પડે, બરોબર ને? તો આપણે જોયું, બરોબર? આગળ કહે છે, ત્યાર પછી શંખ, નગારા, તુરાઈ, રણસિંગા સહસા એક સાથે વાગ્યા લાગ્યા, જેનો સંયુક્ત વાઘ ઘોષ બહુ ઘોંઘાટ ભર્યો હતો. હવે જ્યારે યુદ્ધ થતા હતા આવું બધું થતું હતું, બરોબર ને? હવે વિચાર કરો, બધું આવું વાગવા લાગ્યું, બરોબર? રણસિંગા બધું. પણ અત્યારે જોજો, અત્યારે આવું બધું વાગે છે, બરોબર? જ્યારે લગ્ન થતા હોય ને ત્યારે આવું બધું વાગે, હે ને? ઘણી વાર રણસિંગા, તુરાઈ ને ઢોલ નગારા બધું વાગતું હોય, બરોબર ને? તો શું થાય? એ પણ પ્રકારનું એક જ યુદ્ધ જ છે, બરોબર? લગ્ન કરવા જાય વરરાજા, બરોબર ને? તો યુદ્ધ જેવો જ માહોલ હોય ને, પછી લગ્ન પછી ખબર પડે, બરોબર? પેલા 2-3 દિવસ રાજા 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 લાગે, બરોબર ને? પછી ખબર પડે કે શું પરિસ્થિતિ છે, બરોબર ને? તો આ બધું થાય, બરોબર ને? ઘણી વાર આપણને આનંદ લાગે, બરોબર? આ શું કામ ફૂંકવામાં આવે? એ ત્યાં આગળ બધાને છે ને એમ પોતાના જુસ્સો આવે એટલા માટે ફૂંકવામાં આવે. બીજું બાઈ અર્થાત સામા પક્ષે શ્વેત પક્ષો જોડેલા વિશાળ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અર્જુને પોતપોતાના દિવ્ય શંખો ફૂંક્યા. અરે તો અહીંયા આગળ ભગવાનને માધવ કહેવામાં આવે છે, લક્ષ્મીપતિ કહેવામાં આવે છે. એટલે જ્યાં આગળ લક્ષ્મીપતિ છે ત્યાં આગળ લક્ષ્મી છે, વિજય નિશ્ચિત હોય છે, બરોબર? હવે આ જે 14મા શ્લોકની અંદર આપણા જે હીરો, આપણા રોલ મોડલ છે ભગવાન શ્રી કૃષ્ણ, અને કોની? અર્જુનજીની એન્ટ્રી થાય છે. આપણા હીરોની એક્ઝેક્ટ એન્ટ્રી યુદ્ધ મેદાનની અંદર અત્યારે થાય છે, બરોબર? 14મા શ્લોકથી, બરોબર ને? તો એ લોકોના શંખ કેવા હતા? દિવ્ય હતા, ટ્રાન્સેન્ડેન્ટલ હતા. પેલા લોકોના શંખ કેવા હતા? નોર્મલ હતા, કેમ કે એ લોકોના શંખથી કઈ અસર નથી, બરોબર? તો વિવિધ પ્રકારના શંખ હતા. કૃષ્ણ ભગવાનના પાંજન્ય, અર્જુનનો દેવદત્ત, યુધિષ્ઠિર મહારાજનો અનંત વિજય, ભીમનો પૌંડ્ર, નકુલનો સુઘોષ, સહદેવનો મણિપુષ્પક. તો આ બધાના કેવું છે, અલગ અલગ શંખ હતા. અને આ જે શંખ સાંભળીને શું થાય કે બધા જ, બરોબર, એમના જે હૃદય છે, બરોબર ને, કે વિધીર્ણ થઈ જશે, બરોબર? તો આગળ આપણને બતાવશે કે ભગવાન કૃષ્ણએ પાંજન્ય નામનો શંખ ફૂંક્યો, અર્જુનને દેવદત્ત શંખ, અતિ માનુષી કર્મા ખાવધરો ભીમે તેને પૌંડ્ર નામનો શંખ ફૂંક્યો, બરોબર? તો આગળ કહે છે કે હે રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો, અને નકુળ તથા સહદેવ, સુઘોષ તથા મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા. મહાન ધનુધર કાશીરાજ, મહાન યોદ્ધા શિખંડી, દુષ્ટુમ, વિરાટ, પરાજિત, સાત્યકી, દ્રુપદ, દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ, સુભદ્રા સૌ પોતપોતાના શંખ ફૂંક્યા. હવે કેવું છે, પહેલા કૌરવ પક્ષ બાજુથી અને ફરી આપણે આ પાંડવ પક્ષ બાજુથી બધાના શંખો ફૂંકવામાં આવ્યા, બરોબર? તો એનો ભયંકર ઘોંઘાટ અતિ થયું, બરોબર ને? અતિ આવા જે શંખ ફૂંકવામાં આવ્યા, બરોબર? તો ભગવાનને આગળ બધા બધા અલગ અલગ નામથી કહેવામાં આવે છે. તો કૃષ્ણ એટલે સર્વ આકર્ષક, બધાને એટ્રેક્ટ કરે છે. ઋષિકેશ એટલે ઇન્દ્રિયોના સ્વામી, માધવ એટલે ભાગ્યની દેવીના લક્ષ્મીના પતિ, અચ્યુત એટલે ભગવાન ક્યારેય ચૂત થતા નથી, પોતાની સેવાની અંદર ચૂત થતા નથી, બરોબર? અને પતિ થતા નહીં. મધુસૂદન, મધુ નામના રાક્ષસનો વધ કર્યો હતો, આપણે સારી રીતે આ જોઈએ છે, લેવલ 1 પણ લીધું. ગોવિંદ, જે ઇન્દ્રિયોને પસંદ છે, ગાયોને પસંદ છે, એટલા માટે એમને ગોવિંદ કહેવામાં આવે છે. વાસુદેવ તો વસુદેવના પુત્ર, દેવકીનંદન, દેવકીના પુત્ર, યશોદાનંદન, યશોદાના પુત્ર, પાર્થસારથી, અર્જુનના પાર્થિવ બન્યા છે એટલા માટે ભગવાનને પાર્થસારથી પણ કહેવામાં. કેશવ, કેસી નામના રાક્ષસનો એમને વધ કર્યો એટલે કેસી. જનાર્દન, બરોબર, ભગવાન સૌ જીવોના પાલન કરતા છે એટલા માટે એમને જનાર્દન કહેવાય. ધનંજય તો સંપત્તિના વિજેતા, અર્જુન માટે કહેવામાં આવે છે ધનંજય, બરોબર? અને પાર્થ તો પૃથાના પુત્ર
પાર્થ અને ગુડાકેશ એટલે જેમને ઊંઘ પર, નિંદ્રા પર, અજ્ઞાન પર વિજય મેળવ્યો છે. અને વૃકોદર જે સતત ખાય છે, બરોબર, ભીમ ખૂબ જ ખાતા હતા એટલા માટે એમને વૃકોદર કહેવામાં આવે છે, બરોબર. તો આપણે આ સાથે આપણે આ લાસ્ટ શ્લોક લઈ લઈએ, બરોબર. આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિબંધિત થતા વિભિન્ન ગગનભેદી શંખોના ધૃતરાષ્ટ્રના પુત્રોને વિદીર્ણ કર્યા, બરોબર. તો શું થયું કે આ બધાના જે સામેવાળાના શંખ ફૂક્યા ને તો પાંડવોને કઈ જ અસર ના થઈ. પણ જેવું જ્યારે આ શું કૌરવોના શંખથી પાંડવોને કઈ અસર ના થઈ, પણ જેવા પાંડવોના પક્ષે જ્યારે આજે શંખ ફૂંકવામાં આવ્યા ત્યારે એ લોકોના હૃદય વિદીર્ણ થઈ ગયા. વિચાર કરો, બિલકુલ હૃદયથી એ લોકો નબળા પડી ગયા, હે ને. તો ભગવાનનો શંખ કેટલો દિવ્ય હોય છે, બરોબર ને. તો આ જે દિવ્ય શંખ છે ને, જે ભગવાનનો, એ પણ અર્જુનના વિજયનું કારણ છે અને દુર્યોધનના પરાજયનું કારણ છે, બરોબર. તો આપણે ભક્તિશાસ્ત્રની અંદર બધા જ આ શ્લોકો સારી રીતે ફરી લેવામાં આવશે, બરોબર. 7 અને 20 થઈ ગઈ છે, આપણે એકાદ માળા કરીશું, બરોબર. અને કોઈને કોઈ પ્રશ્ન હોય તો આગળ લઈશું. અને આવતીકાલે જે 20મા શ્લોકથી કેતન પ્રભુજી લેશે, બરોબર ને. તો આપણે કેતન પ્રભુજી લેશે તો તમે ખૂબ સરસ રીતે જોડાજો, બરોબર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે હરે. રામ રામ. કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્તિક પ્રભુજી, મુકેશ પ્રભુજી, કૃતિ માતાજી, મનીષા માતાજી, મિત પ્રભુજી, પાયલ માતાજી, દર્શના માતાજી, ધીરજ પ્રભુજી, ભાવના માતાજી, અતુલ પ્રભુજી, અલકા માતાજી, અક્ષય પ્રભુજી, ગુણત્વી માતાજી. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન છે? એકાદ પ્રશ્ન લઈશું, નહીં તો એક માળા કરીશું, બરોબર ને. અને માળા પૂરી થાય પછી ભાગવતમ બધાને જોડાવા વિનંતી છે. કોઈને કોઈ પ્રશ્ન છે માતાજી પ્રભુજી? ના હોય તો ચોક્કસ આપણે એક માળા કરીએ. હરે કૃષ્ણ. હા, ભાવના માતાજી, હરે કૃષ્ણ. બોલો માતાજી. કૃષ્ણ ભગવાન પ્રભુજી. હા માતાજી. અરે હું એમ પૂછતી હતી કે આ પાંડવોના જે મામા છે એ તો કૌરવ તરફથી લડ્યા હતા ને? હા, ના એટલે અમુક અમુક લડ્યા હતા ને માતાજી, બધા થોડા લડ્યા હતા. બધા તમને મહાભારતમાં એવું બતાવ્યું છે ને હા, કે બતાવે છે. પેલું ખબર, પેલું તમને બી આર ચોપરાની અંદર જોયું તો દુર્યોધન એની સેવા કરે છે, ખબર ને. પછી સેવાની અંદર સેવા કરે કરી દે છે, છે. હે ને. હમ. પણ જે શું કહેવાય કે જે બધા નહીં માતાજી, બરોબર ને. બધા બધા મામા નહીં, બરોબર ને. કેમ કે માદરીના જે હતા, બીજા બીજા પણ એમના મામા હતા, એ નહીં, બરોબર ને. તો આપણે વિચારવાનું છે, ધીમે ધીમે અન્ડરસ્ટેન્ડિંગ આવશે. ઓકે ક્લિયર ઓકે. માતાજી? હરે કૃષ્ણ, બરોબર ને. કેમ કે પેલા શું કહેવાય, માદરીના બી હતા, બરોબર ને. તો પાંડવો એટલે કેવું છે, 5 કહેવાય. તો એવી રીતે હા ભાઈઓ હતા, બરોબર. તો બધા નહીં, બરોબર ને. હા, અમુક અમુક થયા હતા, ચોક્કસ છે. હા. ઓકે, ચાલો. કોઈને પ્રશ્ન ના હોય તો એક માળા કરીએ. કોઈ માતાજી પ્રભુજીને કોઈ પ્રશ્ન નથી ને? ઓકે, હરે કૃષ્ણ. ચલો માળા લઈ લો, એક માળા કરીએ પછી ભાગવતમના ક્લાસમાં, કેમ કે 7 સુધી પછી આપણે 7-8 મિનિટમાં જોડાઈશું, બરોબર ને. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યા